હંમેશા એવી જ ડિસ્કશન હોય છે કે જે પુરુષ છે એ સ્ત્રીને દબાવે છે. Is emotional abuse considered as a domestic violence? યસ 100%. How one can navigate કે ભાઈ આ બોર્ડર લાઈન છે, આનાથી વધારે અમારે ટોલરેટ ના કરવું જોઈએ ઓર મારે સ્ટેપ લેવું જોઈએ. ઇમોશનલ એબ્યુઝની વાત કરીએ તો જ્યારે તમે હાથ આપો છો અને નથી પકડતો તો એ પણ ઇમોશનલ એબ્યુઝ છે. તમે જોઈને તમને ઇગ્નોર કરવામાં આવે તો પણ ઇમોશનલ એબ્યુઝ છે. Recently, even government also approved live-in relationship under Article 21. લિવ ઇન રિલેશનશિપની અંદર ગવર્મેન્ટે રજિસ્ટ્રેશન કરાવવાનું કીધું છે. After some year, one of the partners step back. In that case, remaining partner છે એમની પર કોઈ લીગલ એક્શન લઈ શકે છે. એવા સ્ટ્રોંગ પ્રૂફ હોવા જોઈએ તો તમે લીગલ એક્શન લઈ શકો છો. વિમેન વોન્ટ ટુ કમ આઉટ ફ્રોમ ધ મેરેજ, તો એવા કેસીસમાં ગવર્મેન્ટે કોઈ ઓપ્શન કે સેફ પ્લેસીસ વિમેન માટે રાખ્યા છે કે ત્યાં એ જઈ શકે? યસ, વન સ્ટોપ સેન્ટર છે, ઇવન નારી સંરક્ષણ ગૃહ છે. દહેજ જેવું કંઈ રહ્યું નથી, પણ હમણાં જ તમે અગર આ મુદ્દો નીકાળ્યો છે તો હું જાણવા માંગીશ કે એ કેટલા અંશે હજુ પણ સામાજિક વસ્તુને અફેક્ટ કરે છે. દહેજ માંગવામાં આવે છે, ડેસ્ટિનેશન વેડિંગ માંગવામાં આવે છે. સો અત્યારે દહેજનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. એક સિંગલ સ્ત્રી માટે બાળક અડોપ્ટ કરવું, સિંગલ સ્ત્રી બાળક અડોપ્ટ કરી શકે છે. તો એક સિંગલ વિમેન માટે ઇન્ડિયામાં આઈવીએફ થ્રુ માતા બનવું એ લીગલ છે? યા લીગલ છે. સરોગસીનો લો છે ઇન્ડિયામાં બંધ કરેલો છે બીકોઝ ઓફ હેલ્થ ઓફ વુમન. સરોગસી એ કોઈ જ્યારે બાળક નથી થતા એના માટે વરદાનરૂપ હતું, પરંતુ એનો મિસયુઝ અને વેપારીકરણ વધી ગયું. ફાધરની પ્રોપર્ટીમાં ઇફ વિમેન હુ ઇઝ સિંગલ એન્ડ અબોવ 30 એના રાઇટ્સ કેટલા હોય છે? તે જે પુરુષ જે દીકરાને રાઈટ મળે એ સ્ત્રીને મળે. એક ડોટર તરીકે એની કેટલી રિસ્પોન્સિબિલિટી બને છે, પેરેન્ટ્સની કેરમાં એનો કેટલો રોલ હોય છે? જો તમને પ્રોપર્ટી જોઈએ છે તો પછી જે દીકરો સેવા કરે છે એટલી દીકરીએ પણ સેવા કરવી જોઈએ. કોઈ પણ મહિલા હરેસમેન્ટની કમ્પ્લેન્ટ વિધાઉટ પ્રૂફ લીગલી કરી શકે છે. સો ઇન ધીસ કાઇન્ડ ઓફ કેસીસ વોટ એક્શન વુમેન કેન ટેક? વિધાઉટ એની હેઝિટેશન તમે સાયબર ક્રાઇમને અપ્રોચ કરો, સાયબર ક્રાઇમ તરત જ એક્શન્સ લે છે અને એ લોકોને 10 વર્ષથી વધારે સજાની જોગવાઈવાળી સેક્શન્સ છે. હેલો એવરીવન, આઈ એમ ડૉક્ટર કૌશલ પટેલ રાજ. જ્યારે વાત હકની આવે, જ્યારે વાત આપણા રાઇટ્સની આવે, વી ઓલ નો કે આજે સમાજ ઘણો પ્રોગ્રેસિવ થઈ ગયો છે. દીકરીઓ એજ્યુકેશન લઈને ઘણી આગળ વધી રહી છે, પણ આજે પણ એવા ઘણા લોકો છે, એવી ઘણી મહિલાઓ છે જેમને એક બેઝિક રાઇટ્સ, પોતાના બેઝિક હક ખબર નથી. ઇન્ડિયન ગવર્મેન્ટ કયા લો હેઠળ એમની મદદ કરી શકે એનું નોલેજ નથી. અને એટલા માટે જ આજે ફરીથી એકવાર આપણે આપણી સિરીઝ સાથે આવી રહ્યા છીએ. આપણા પોડકાસ્ટનું મેઇન કન્સર્ન છે હર પાવર હર રાઇટ્સ. આજે આપણી સાથે છે એડવોકેટ સોનલબેન જોશી, જે પાછલા 22 વર્ષથી આ ક્ષેત્રમાં કાર્યરત છે. મેરેજ કાઉન્સેલર તરીકે, સમાજ સેવિકા તરીકે, જેમને અત્યાર સુધી 10,000થી પણ વધારે બાળકીઓને ગાઈડ કરી છે. એમના જીવનને એક પાથ આપ્યો છે. એમને આજ સુધી 4,000 ટીવી ડિબેટ્સ કરી છે રાઇટ્સ પર. ઘણા ગવર્મેન્ટ્સ પ્રોજેક્ટ, શી, અભિયમ, એમાં એમને એઝ અ કોચ કામ કરેલું છે. સો આજે એમની સાથે મળીને આપણે મહિલાઓ તરીકે આપણા કયા રાઇટ્સ છે, આપણા કયા હક છે, એના પર થોડો પ્રકાશ પાડીશું. સો જેથી કરીને આગળ જતાં આપણા જેવી ઘણી મહિલાઓ છે જેમને એ વસ્તુ મદદરૂપ થઈ શકે. કેમ છો સોનલબેન? બસ મજામાં. સો કેવી રહી દિવાળી તમારી? બહુ સરસ. ચાલો, ગ્રેટ. સો વેલકમ ટુ ધ પોડકાસ્ટ. અને આજે આપણે ડિસ્કસ કરીશું વિમેન્સ રાઇટ. એઝ હું એક અત્યારે સિરીઝ કરી રહી છું, મહિલાઓ જે સ્પેશિયલી એમના 30sમાં છે અને 30sથી વધારે આગળ છે, 30 to 50ના કેડરમાં છે. સો ઘણી બધી મહિલાઓ એવી છે કે એમને બેઝિક એમના રાઇટ્સ વિશે નોલેજ નથી, કે એમના દરેક વર્ક પ્લેસ થઈ ગયું, એમના ઘર થઈ ગયા, બિંગ અ ડોટર ઇન લો, વોટ રાઇટ્સ દે હેવ. સો આજે આપણે એ વસ્તુ પર ડિસ્કશન કરીશું. એન્ડ થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઓન અવર પોડકાસ્ટ ફોર ધેટ. એની ટાઈમ. સો સૌથી પહેલી વસ્તુ તો સોનલભાઈના ટોપિક ઘણીવાર ચર્ચાનો વિષય રહ્યો છે ડોમેસ્ટિક વાયલન્સ. પણ મને હજુ પણ એવું લાગે છે કે વિમેન આર નોટ અવેર અબાઉટ દેટ. હમણાં જ એક મૂવી આવ્યું હતું તાપસી પન્નુનું થપ્પડ, જેમાં મોડર્ન ડોમેસ્ટિક વાયલન્સ કઈ રીતે પ્લેસ લે છે એના થોડાક અંશો બતાવેલા. એન્ડ અત્યારે જે આપણે ઇક્વલિટીની વાત કરીએ છીએ, મેન એન્ડ વિમેન આર સેમ, દરેકને સમાન હક મળવા જોઈએ, એ ચક્કરમાં મને એવું લાગે છે કે ડોમેસ્ટિક વાયલન્સ અને કોમ્પ્રોમાઇઝ વચ્ચેની એક જે રેખા કહેવાય, એક લાઈન કહેવાય, એ બહુ બ્લર્ડ થઈ રહી છે. તો તમારું શું કહેવું છે એના વિશે? પહેલાં તો હું એવું કહીશ કે જે પાતળી રેખા છે
એ પાતળી રેખામાં ક્યાંય કોઈ સ્ત્રી પુરુષ ઉપર ડોમેસ્ટિક વાયલન્સ નથી કરતી. હંમેશા એવી જ ડિસ્કશન હોય છે કે જે પુરુષ છે એ સ્ત્રીને દબાવે છે. જે પુરુષે કોઈ સ્ત્રીના કુખેથી જન્મ લીધો છે અને છતાં પણ એ સ્ત્રીનો માલિક હોય છે. આપણે ક્યારે પણ જ્યારે બહાર નીકળવું હોય, કંઈ પણ કરવું હોય, તો ભાઈને પૂછીએ, પપ્પાને પૂછીએ, પતિને પૂછવું પડશે. ક્યારે પણ ઇન્ડિપેન્ડન્ટ ડિસિઝન જ્યારે કોઈ લેવાના હોય મહિલાએ, કે કોઈ નિર્ણય લેવાનો હોય, તો એ નિર્ણય લેવા માટે એને હંમેશા કોઈ પુરુષની જરૂર પડતી હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જે વર્ષો પહેલાંથી, પ્રાચીન સમયથી એવું ઠોકી બેસાડવામાં આવ્યું છે કે જે સ્ત્રી છે એ પોતે એકલી સ્વતંત્ર રીતે કોઈ ડિસિઝન નથી લઈ શકતી. સો આ જે એક પહેલાંનો જે થોટ હતો એમાં ઘણા બધા છે કે ઘણી બધી રાણી લક્ષ્મીબાઈ, બહુ સિલેક્ટેડ લોકો છે કે ગાર્ગી, તો અમુક લોકોના જ, ઇવન અહલ્યા હોલકર, તો અમુક લોકો છે કે જે ખાલી લિમિટેડ સ્ત્રીઓના નામ ઉપર વિમેન્સ ડે ઉપર વધારે વાત થતી હશે. પરંતુ ટેકનિકલી જોવા જઈએ તો 100% હું માનીશ મેરિટલ રેપ પણ થાય છે અને દરેક સ્ત્રી જીવન દરમિયાન એક પણ વાર ડોમેસ્ટિક વાયલન્સનો ભોગ ન બન્યું હોય એવું ક્યારે પણ બન્યું નથી. સો આ એક નગ્ન સત્ય છે. આ કાયદો બનાવવામાં આવ્યો છે 2005માં કે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળ આવી સેક્શન્સ છે ને આ બધું થશે. પરંતુ પહેલેથી ઇવન દહેજ માટે રાજારાવ મોહનરાવ આવ્યા, દૂધ પીતી બાળકીની વાત આવી, તો આ બધું શરૂથી કેમ ખાલી માત્ર ને માત્ર સ્ત્રીઓ ઉપર જ અત્યાચાર કરવામાં આવે છે? કેમ કે આપણે બહુ સોફ્ટ છીએ, આપણે બહુ કોમળ છીએ, આપણું હૃદય કોમળ છે, પરંતુ એવી કેટલી સ્ત્રીઓ કે જેના હૃદયમાં આગ ભરેલી છે, પરંતુ એ આગને કોઈ રીતે દબાવવામાં આવે છે. ગુસ્સો દરેક સ્ત્રીને આવતો હોય છે. ડોમેસ્ટિક વાયલન્સ જ્યારે થતો હોય ત્યારે એગ્રેસિવલી એ કંઈ કરવા માગે છે, પરંતુ એનામાં શારીરિક રીતે એ નિપુણ નથી હોતી કે ઇવન એ પુશ કરી શકે. કારણ કે જેવી રીતે પુરુષોના શારીરિક રચના છે એ બહુ મજબૂત છે. એના માટે નાનપણથી આપણને ટ્રેનિંગ જ નથી આપવામાં આવતી. આપણો પંચ હોય છે ને એ ના બરોબર હોય છે. એટલે ક્યાંય ને ક્યાંય હવે પર્સ્પેક્ટિવ ચેન્જ થયું છે, પરંતુ હજી બહુ સમય લાગશે આ બધી વસ્તુઓ જતાં. અને અમે એક ડિબેટ પણ મેં કરેલી કે 150 વર્ષ થઈ જશે ને ત્યાં સુધી સ્ત્રી અને પુરુષની કમ્પેરિઝન કરવું ઇમ્પોસિબલ છે. સો આ જે આ અત્યારનું વાયલન્સનું સ્વરૂપ બદલાયું છે. અત્યારનું વાયલન્સ અલગ રીતનું છે, ટોર્ચરિંગ અલગ રીતનું છે, ડિમાન્ડ્સ અલગ રીતની એટલે છે. એ વસ્તુ પર મારે તમને એક સવાલ પૂછવો હતો કે હવે એ ટાઈમ ગયો કે જ્યાં આપણે ડોમેસ્ટિક વાયલન્સને એ રીતે કન્સિડર કરતા હતા કે ભાઈ ફિઝિકલ અબ્યુઝ થયો, લાફો માર્યો, લાત મારી, ઘરની બહાર નીકાળી, વાળ ખેંચ્યા, તો હજુ પણ ઘણી મહિલાઓ એવી છે કે આને જ ડોમેસ્ટિક વાયલન્સ સમજે છે. તો આઈ વોન્ટ ટુ આસ્ક યુ કે ઇઝ ઇમોશનલ અબ્યુઝ કન્સિડર્ડ એઝ અ ડોમેસ્ટિક વાયલન્સ? યસ, 100%. વાય નોટ? કારણ કે ઇવન બોડી શેમિંગના કારણે મેં ડિવોર્સ કરાયેલા છે. ઇવન ઇમોશનલની અંદર તમને એમ કે તને ખબર નથી પડતી, તને બુદ્ધિ નથી, તું સમજતી નથી, તું મારી મા સાથે આવું વર્તન કેમ કરું છું, તારે મારી સાથે વાત નહીં કરવાની, તમારા હોર્મોનલ ઇમ્બેલેન્સ છે, તમારે જ્યારે સેક્સ્યુઅલી પ્લેઝર જોઈએ છે ત્યારે તો તમને બધું બરોબર લાગે છે, કે જ્યારે તમને ઈચ્છા થાય છે કે કોઈ સ્ત્રી સાથે શારીરિક સંબંધ બનાવવા છે, ચાહે એ ગર્લફ્રેન્ડ હોય કે વાઈફ હોય, તો એ વખતે તમે બહુ ડાયા થઈ જાઓ છો. એને બહાર ડેટ પર લઈ જવાની, કોફી પીવા લઈ જવાની, અથવા તો બહુ એની વાતો સાંભળશો. મહિલા જે છે ને એને કોઈ સાંભળે ને એને બહુ ગમે. એટલે મેક્સિમમ જેટલા સારા બોયફ્રેન્ડ અથવા તો જેટલા સારા પતિ હશે ને એ એના લીધે જે આગળ વધતા હશે, કારણ કે એમને બહુ પ્રેમથી એ કદાચ સાંભળવાની ક્ષમતા રાખતા હશે. તો તમે જે આ કહ્યું ઇમોશનલ અબ્યુઝ, નવ ઘણીવાર એવું થાય છે કે જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે રહેતા હો, લગ્ન જીવનમાં હો કે તમે એક રિલેશનશિપમાં હો, દરેક માણસ, બે વ્યક્તિ સર્ટેન લેવલ પર કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે, રાઈટ? તો હાઉ વન કેન નેવિગેટ કે ભાઈ આ બોર્ડર લાઇન છે, આનાથી વધારે મારે ટોલરેટ ના કરવું જોઈએ ઓર મારે સ્ટેપ લેવું જોઈએ? હું ઇવન પ્રી મેરેજ કાઉન્સેલિંગ પણ કરું છું ઓકે. અને આફ્ટર મેરેજ પણ કાઉન્સેલિંગ માટે આવતા હોય છે. તો આની અંદર એક વસ્તુ હોય છે કે લગ્ન પહેલાં તમે એકબીજાને ઓળખો છો, તો લવ મેરેજ છે, તો અગર લવ મેરેજ નથી અને તમારા એરેન્જ મેરેજ છે, તો તમે એ સમય રાખો કે તમે એકબીજાને ઓળખો. ઓળખ્યા પછી તમને થોડી વખતે તમને ખ્યાલ આવે કે આ વ્યક્તિનો નેચર કેવો છે, એનો ગુસ્સો સર્ટન પોઈન્ટ પર જાય છે અને પછી તરત એ પાછો આવી જાય છે, એ રિયલાઇઝ કરશે, સોરી કહેશે, પરંતુ એ હેબિચ્યુઅલ ના હોવો જોઈએ.
કે એને કોન્સ્ટન્ટ એક જ ટેવ હોય કે તમને રોજ ગાળ બોલે ને રોજ સોરી કહે, રોજ તમને મારે ને રોજ સોરી કહે, તો એ સાયકો કહેવાય. એને પ્રોબ્લેમ છે, સાયકોલોજીકલ હેલ્પ જોઈએ છે, એને એ કરાવવું જોઈએ. પરંતુ દરેક વ્યક્તિનો ટોલરન્સ પાવર અલગ અલગ છે. આની અંદર બહુ બધી વસ્તુઓ મેટર કરે છે. કયા સમાજમાંથી આવે છે, કયું અપબ્રિંગિંગ છે, ક્યાં એનું સ્ટડી થયું છે, કેવી મેન્ટાલિટી છે, કેટલું એજ્યુકેશન છે કે નથી એજ્યુકેશન, છતાં એનું સર્કલ કેવું છે. દરેક વ્યક્તિને ઓળખવા માટે ઘણી બધી વસ્તુઓ આવતી હોય છે. એમાં એ વ્યક્તિના પહેરવેશથી લઈને, બોડી લેંગ્વેજથી લઈને, હું આટલા વર્ષોથી કામ કરું છું તો વ્યક્તિ જેવો એન્ટર થાય ને ત્યાંથી મને ખબર પડી જાય કે આને ઈગો ઇશ્યુ હશે કે નહીં. એના માટે બોડી લેંગ્વેજમાં પણ ઘણા ચેન્જીસ એમના બેસવા પરથી, વાત કરવા પરથી કે એ આટલું ઓપન અપ થશે કે નહીં. ઘણા લોકો એવા પણ હોય છે કે જે લોકો પોતાના ઇમોશન્સને શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતા, પરંતુ એમનો પ્રેમ બહુ જ હોય છે. આવા લોકો પણ જોયા છે કે અભિવ્યક્ત નથી કરી શકતા. સો એ પ્રેમ નથી કરતા એવું નથી હોતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે સ્ત્રી છે એને એક્સપેક્ટેશન છે કે તમે મને જાહેરમાં તમે મને ગળે મળો કે તમે મારો હાથ પકડો. પેલો વ્યક્તિ શાય છે. એટલે ઘણી બધી વસ્તુઓ છે કે ઇમોશનલ એબ્યુઝની વાત કરીએ તો તમને જ્યારે તમે હાથ આપો છો અને નથી પકડતો તો એ પણ ઇમોશનલ એબ્યુઝ થયો. તમે જોઈને તમને ઇગ્નોર કરવામાં આવે તો પણ ઇમોશનલ એબ્યુઝ થયો. તમે કંઈ વાત કરો છો અને તમને ઇગ્નોર કરે, તમારા કોઈ વસ્તુમાં તમે કઈ વસ્તુ કહેવા માંગો છો, તમારો પોઈન્ટ છે, મે બી તમે ખોટા પણ હો, પણ એને સાંભળવો તો જોઈએ ને. અગર તમે હસબન્ડ વાઈફ છો તો તમારી એક અન્ડરસ્ટેન્ડિંગ હોય. એટલે આની અંદર બંને વ્યક્તિ સાથે રહે, એમાં એક વિચારી લે કે આપણે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, આપણે છૂટાછેડા જેવા શબ્દને આપણા લગ્ન જીવનમાં નહીં આવવા દઈએ. આપણે ગમે તે રીતે અટમોસ્ટ ટ્રાય કરીશું કે આપણે બંને ભેગા રહીએ, અને આપણે ઓપન મેરેજમાં પણ ન રહીએ કે બંને એકબીજાના રૂમમાં અલગ અલગ અને ઓલી બાળકો માટે. આપણે પ્રેમથી જ રહીશું, પરંતુ જે પણ ઝઘડો થાય છે એ વખતે સર્ટન લેવલ પર એકબીજાનો અવાજ બહુ હાઈ થઈ જતો હોય છે. એ બંને સો બેઝિકલી વોટ આઈ અન્ડરસ્ટેન્ડ ઇઝ કે કોમ્પ્રોમાઇઝ દરેક માણસ, બે વ્યક્તિ જ્યારે સાથે મળે ત્યારે કરતા જ હોય છે. તમને તમારી લિમિટ ખબર હોવી જોઈએ કે હું અહીંયા સુધી ટોલરેટ કરી શકું છું, આના પછી અગર ધીરે ધીરે અગર એ મારા મેન્ટલ વેલબિંગ પર અફેક્ટ કરે છે દેન ઇટ ગોઝ ટુ ધ અબ્યુઝ. એકચ્યુઅલી એવું પણ નથી હોતું. મેં હમણાં કીધું કે મારી પાસે એક ક્લાયન્ટ દીકરી હતી કે જે ભરતનાટ્યમની કથક શીખેલી દીકરી હતી. સો હવે એના ઘરમાં જે પ્રમાણેનું એટમોસ્ફિયર હતું એ એકદમ શાંત એન્ડ ક્વાઇટ હતું. એ દીકરી કેરલાની હતી, તો એ લોકોના ઘરમાં કોઈ જોરથી બોલતું જ નહોતું. હવે એના એકદમ ઓપોઝિટ લગ્ન અહીંયા ગુજરાતમાં એવી કાસ્ટમાં થયા કે જે લોકો બોલવામાં જબરજસ્ત હોય પણ મનમાં કંઈ ના હોય. તો એને ખાલી જોરથી વાત કરીને એ પણ એને ડોમેસ્ટિક વાયલન્સ લાગતો હતો. સો એટલે મેં કીધું કે ડોમેસ્ટિક વાયલન્સ દરેક વ્યક્તિ માટે અલગ અલગ છે. સપોઝ હું પર્ટિક્યુલર એવી કોમો છે કે જે આપણે શૂરવીરતા માટે જાણી જાય છે, હું એ કોમનું નામ નથી લેતી, પરંતુ હવે એ લોકોના ઘરમાં વાત થતી હોય તો આમ માથે જબરજસ્ત ધીંગાણા થવાની વાતો થતી હોય, એકબીજાને મારવાની વાતો થતી હોય ને ઘણું બધું થતું હોય. પરંતુ ધેટ ટાઈમ એ છોકરીએ પોતાના અપબ્રિંગિંગમાં એ જોયેલું છે અને એના લગ્ન એ જ સમાજમાં થયા છે, તો એને એ ફરક નથી પડવાનો કે મારા ઘરમાં આવી રીતે વાત થાય છે તો આઈ એમ કમ્ફર્ટેબલ. પણ એની જગ્યાએ તમે એકદમ શાંત કોઈ સાયન્ટિસ્ટની છોકરી અથવા તો કોઈ ટીચરની છોકરી લઈએ કે જેના ઘરમાં ઝીરો વાયલન્સ છે, કે જોરથી બોલતા પણ નથી, તો એ છોકરીને તો એવું લાગશે કે હું આ ક્યાં આવી ગઈ છું. સો જ્યારે ઇવન બિંગ અ લોયર, બિંગ અ કાઉન્સિલર, ફર્સ્ટ આઈ વિલ સી કે કેવી રીતનું પહેલાં કાસ્ટ કેવી રીતની છે, અલગ અલગ લવ મેરેજ થયા છે કે નહીં, ક્યાંના લોકો છે, કયું અપબ્રિંગિંગ છે, પછી એને સમજાવીએ કે એમનો ઇન્ટેન્શન આવો નથી. તમને એવું લાગે છે બિકોઝ તમારે જીવનના 24-25 વર્ષ તમે તમારા મા બાપ સાથે ગાળ્યા છે, એ એટમોસ્ફિયર આખું અલગ હતું અને નવા એટમોસ્ફિયરમાં જવાનું અને એક્સેપ્ટ કરવું. એટલે ઘણી વખત કેવું હોય છે કે બહાર કોફી પીવી, ડેટ પર જવું, ફરવું એ એકદમ અલગ છે. પણ જે લિવિનનો જે કન્સેપ્ટ આવ્યો છે એ હું બિલીવ નથી કરતી, કારણ કે લગ્ન વ્યવસ્થા ઉપર એક મોટી થપલાટ છે કે જેના કારણે લગ્ન વ્યવસ્થા તૂટી રહી છે. પરંતુ લોકો સાથે રહીને જોવે છે કે નેચર કેવા છે, આ ફાવે એવું છે કે નહીં. અને હું જોઈન્ટ ફેમિલીની હિમાયતી છું. લોકો ન્યુક્લિયર ફેમિલીઝમાં અત્યારે વધારે વહેંચાઈ રહ્યા છે. રાઈટ. સો તમે જેમ હમણાં લિવ ઇનની વાત કરી, હમણાં રિસન્ટલી ઇવન ગવર્મેન્ટ ઓલ્સો અપ્રુવડ લિવ ઇન રિલેશનશિપ અંડર આર્ટિકલ 21 રાઇટ ઓફ લાઈફના નામે. સો અને અત્યારે આપણે જોઈએ પણ છીએ કે દેર આર વિમેન આઉટસાઇડ, કે વિમેન કહો કે કોઈ પણ નોટ અ જેન્ડર બાયસ, કોઈ પણ વ્યક્તિ હોય, લોકો મેરેજ કરતાં પહેલાં સાથે રહીને દે વોન્ટ ટુ મેક શ્યોર કે ભાઈ આ માણસ સાથે આગળ લાઈફ વિતાવી શકાય કે નહીં. સો એ કેસમાં
એમાં મહિલા તરીકે વોટ રાઇટ્સ દે હેવ? લિવિનની અગર વાત કરીએ ને તો લિવિનની અંદર એવી સિસ્ટમ છે કે ગવર્મેન્ટે પહેલાં લોકો એમનેમ રહેતા હતા અને આ કદાચ જે બોલિવૂડે સૌથી વધારે ખરાબ એની પબ્લિસિટી કરી છે. લિવ ઇન રિલેશનશિપની અંદર ગવર્મેન્ટે રજિસ્ટ્રેશન કરાવવાનું કીધું છે કે તમારે રજિસ્ટ્રેશન કમ્પલસરી કરવાનું, તમે લિવિનમાં રહો છો તો. પહેલાં પણ લિવિનમાં જે સ્ત્રી રહેતી હોય એને ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળ એ પોતે કેસ કરી શકતી હતી અને અત્યારે પણ એના એટલા જ રાઇટ છે. ઇવન લિવ ઇન રિલેશનશિપમાંથી બાળક થાય છે તો એ બાળકને પણ જેટલા એ વ્યક્તિના પોતાનું સગું પુત્ર હોય લગ્ન પછીનું એટલા જ રાઈટ એને મળે છે. એટલે હવે જે કાયદો બનાવવામાં આવ્યો છે એ બહુ મજબૂત બનાવવામાં આવ્યો છે. જે પહેલાં 494 હતી જે અન્ય લગ્નેતર સંબંધોમાં, તો એને હટાવી દેવામાં આવી છે કારણ કે લોકો એક્સ્ટ્રા મેરિટલ અફેર કરે છે. પરંતુ હવે નવું એક ગાઈડલાઈન પણ આવી છે કે જે બીજી સ્ત્રી સાથે જે પતિ નો અફેર છે તો એ સ્ત્રી ઉપર તમે સિવિલ કેસ, કે જે અમને નુકસાન થયું છે એના માટે તમે સિવિલ કેસ કરી શકો. ક્યાંય ને ક્યાંય ગવર્મેન્ટ હોય કે લોકો હોય બધા ટ્રાય કરી રહ્યા છે કે ભારત જે છે એ ખરેખર એક સંસ્કૃતિઓનો દેશ છે અને જે કુટુંબ વ્યવસ્થા જે ભારતમાં જોવા મળે છે એ ઓલ ઓવર વર્લ્ડમાં ક્યાંય જોવા નથી મળતી. મા બાપને બાળકોની ચિંતા હોય, મા બાપ ઇવન લગ્ન કરાવે, એના બાળકોને પણ મોટા કરતા હોય. એટલે આ જે વ્યવસ્થા છે એ એક યુનિક છે અને આવનારો સમય ભારતનો છે. એટલા માટે જ છે કારણ કે આપણે બધા એકદમ ભેગા મળીને, ફેમિલીઝ છે એ બધા ભેગા મળીને રહે છે. એક ઇસ્યુ થાય તો બીજા પાછળ ઊભા રહેતા હોય છે. સો આ જે લિવિંગ જે છે એમાં જે મહિલા જે છે એને એના પાર્ટનરના પ્રોપર્ટી રાઇટ્સ કે મેન્ટેનન્સ રાઇટ્સ મળી શકે છે? હા, ઓકે. 100%. એ ઓકે. મેન્ટેનન્સ હેઠળ કેસ દાખલ કરી શકે છે. ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળ બી કેસ દાખલ કરી શકે છે. જે બાળકો છે એને પણ બધા જ રાઈટ મળશે. સો હવે એવું પણ જોવા મળે છે કે જ્યારે બે વ્યક્તિઓ સાથે છે અને એવું વિચારે છે કે અત્યારે ચલો આપણે કરિયર સેટ કરી લઈએ અને પછી આફ્ટર સર્ટેન યર વી વિલ ગેટ મેરિડ, અને ડ્યુરિંગ ધ પ્રોસેસ આફ્ટર સમ યર વન ઓફ ધ પાર્ટનર સ્ટેપ બેક. ઇન ધેટ કેસ જે રિમેનિંગ પાર્ટનર છે એમની પર કોઈ લીગલ એક્શન લઈ શકે છે? અગર આમાં એવું હતું, અત્યાર સુધી જેટલા પણ રેપના કેસીસ છે એમાં લગ્નની લાલચ આપીને શારીરિક સંબંધ બાંધવો એ અત્યારે પણ રેપમાં જ કન્સિડરેશન થાય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તમારી પાસે એવા સ્ટ્રોંગ પ્રૂફ હોવા જોઈએ તો તમે લીગલ એક્શન લઈ શકો છો. કારણ કે ઘણી વખત એવું હોય છે કે સામાજિક રીતે ઘણા લોકોના લગ્ન થઈ ગયેલા હોય, એ ગામડે રહેતા હોય અથવા તો બીજા સ્ટેટમાં રહેતા હોય અને અહીંયા એવું બતાવે કે હું અનમેરિડ છું અને અહીંયા લગ્ન થતા હોય છે. અને એ લગ્ન થયા પછી જ્યારે ડિટેક્ટિવ હાયર કરે અથવા તો રિસર્ચ કરે, ધેન દે કમ ટુ નો કે મારા તો આ સેકન્ડ લગ્ન છે, આ વ્યક્તિ તો ઓલરેડી મેરિડ છે અને બાળકો પણ છે. આવા કેસીસ બી અમારી પાસે આવે છે અને shaadi.com થી ને એ બધાથી જે સોશિયલ મીડિયા પરથી એ લોકોએ લગ્ન કર્યા હોય એમાં મારી પાસે 3-4 કિસ્સા છે કે જે લોકો સાથે આટલું નુકસાન થયેલું છે. એટલે ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓમાં તમારું કલેક્ટિવલી તમારું નોલેજ અને એ બધું રાખવું બહુ જરૂરી છે કે તમે કોઈની સાથે લિવિનમાં જતા રહે. કોઈએ કીધું કે મારે જગુઆર છે, મારી પાસે ઓડી છે, પણ એ મારા કોલકાતામાં છે. આ હું એક લાઈવ કિસ્સાની વાત કરી રહી છું જે જેન્યુન કેસ છે કે જે ખરેખર માતા પિતાએ ગોત્યું હતું, એરેન્જ મેરેજ હતું, ક્લાસ 1 ઓફિસર હતા, એકની એક દીકરી હતી અને લગ્ન કરાયા. પેલો વ્યક્તિ 55નો 35 યર્સનો થઈને પિતા તરીકે બી વાત કરે અને પતિ તરીકે બી વાત કરે. એન્ડ ધેન કોરોનાના લીધે એને ફાયદો ઉપાડ્યો, સ્પોર્ટ્સ ક્લબમાં મેરેજ થયા. એન્ડ ધેન આફ્ટરવર્ડ્સ છોકરીને ખબર પડી કે આની તો બે ઘરમાં બે આધાર કાર્ડ મળ્યા. ડિટેક્ટિવ હાયર કર્યો. ધેન વી કમ ટુ નો કે એની વાઈફ છે, છોકરા છે, બધું છે અને કેસ ઇવન ડિવોર્સ લેતા લેતા અમને આંખે પાણી આવી ગયું. અને એક છોકરીની આંખમાં એક જ સવાલ હતો કે મારી સાથે આવું કેમ થયું, વાય મી? સો ક્યાંક ને ક્યાંક લોકો ઇઝી ટાર્ગેટ ગોતતા હોય છે શારીરિક સંબંધો માટે. લગ્ન અને પ્રેમ, જો આ બે વસ્તુ હોય ને તો સ્ત્રી ઇઝીલી એક્સેસેબલ હોય છે. ખ્યાલ આવ્યો? કારણ કે જો તમે પ્રેમ કરતા હો, એને પ્રેમ જાહેર કરો છો તો એ સ્ત્રી તમને પૈસા પણ આપશે, તમારી સાથે રિલેશન પણ રાખશે, ફિઝિકલ રિલેશન બી રાખશે અને મેન્ટલ રિલેશન પણ રાખશે. અને એવી રીતે લગ્ન બાબતમાં પણ એવું છે કે ભલે તમે બહાર લગ્ન કરેલા છે પણ તમારી નોકરી અહીંયા આગળ ટ્રાન્સફર છે, તમને અહીંયા બધું જોઈએ છે, પ્રેમ જોઈએ, પેમ્પરિંગ જોઈએ, ખાવા જોઈએ, લુકિંગ આફ્ટર જોઈએ, તો બધું તમને આવી રીતે મળી રહેશે. એટલે એને આ કાયદાની નીચે લેવામાં આવ્યું છે. આવું કોઈ કરે છે, એક લગ્ન કરેલા હોય અને બીજા લગ્ન કરે છે, 10 વર્ષથી વધારે સજાની જોગવાઈ છે. અચ્છા, ઓકે. ઘણા કેસીસમાં એવું બને છે સોનલબેન કે
વિમેન વોન્ટ ટુ કમ આઉટ ફ્રોમ ધ મેરેજ, એને મેરેજમાંથી નીકળવું છે, પણ એની પાસે ઓપ્શન નથી હોતા. ઘણીવાર પેરેન્ટ્સ એની સાથે સેમ સિટીમાં હોતા નથી કે પેરેન્ટ્સ હોતા જ નથી, અધરવાઇઝ પેરેન્ટ્સ એક્સેપ્ટ કરવા રેડી નથી હોતા, અને જેનું એક્ઝિસ્ટિંગ ઘર છે ત્યાં એ રહી શકે એમ નથી. તો એવા કેસીસમાં ગવર્મેન્ટે કોઈ ઓપ્શન કે સેફ પ્લેસીસ વિમેન માટે રાખ્યા છે કે ત્યાં એ જઈ શકે? યસ, વન સ્ટોપ સેન્ટર છે, ઇવન નારી સંરક્ષણ ગૃહ છે, ત્યાં રહી શકે છે. અને હું તો તમારા માધ્યમથી કહેવા માંગીશ કે તમે એટલા બોલ્ડ રહો કે તમે તમારી બાઉન્ડ્રીઝ નક્કી કરો. જેટલી પણ મારી દીકરીઓ છે એ બધાને કહેવા માંગીશ કે તમને ખબર પડવી જોઈએ કે તમે ક્યાં રહો છો, કેવી રીતે રહો છો, કેટલું સેફ એન્વાયરમેન્ટ છે, તમે તમારી જાતને કેટલી સેફ રાખી શકો છો, તમે તમારી જાતને માનસિક, શારીરિક અને આર્થિક, જો તમે આ 3 રીતે મજબૂત બનાવશો તો તમે સામાજિક રીતે ઓલરેડી મજબૂત થઈ જશો. તમારે સમાજની પાછળ દોડવાની જરૂર નથી. તમારે મેન્ટલી, ફિઝિકલી અને ઇમોશનલી જો તમે મજબૂત હશો તો તમે સર્વાઈવ થઈ જશો. સો ગવર્મેન્ટે રાખેલી છે જગ્યા, અને તમે તમારી જાતે પણ પોતાની જાતને તમે સેફ રાખી શકો છો. 181 મહિલા હેલ્પલાઇન છે, તમે ફોન કરો તરત જ તમારા માટે હાજર છે. ઇવન પીબીએસસી કાઉન્સિલર્સ છે, તમે જ્યારે અપસેટ છો તમે વાત કરી શકો છો એમની સાથે. તે બહુ સેન્સિટાઇઝ દીકરીઓ છે અને બહુ સારી રીતે તમને સાંભળતી હોય છે, અને પોતે સોશિયલ વર્ક સાથે જોડાયેલી પણ હોય છે, MSW કરેલું હોય છે, સારું એવું કાઉન્સેલિંગ કરી લેતી હોય છે. સો તમે કમ્ફર્ટેબલી એની સાથે, જેટલી પણ દીકરીઓ છે જે આવી રીતે સંઘર્ષમાં આવતી હોય છે, જેને મા બાપ પણ સપોર્ટ નથી કરતા, મારી પાસે ઘણા કિસ્સા એવા છે કે મા બાપ એવું કહે છે કે તું ભલે માર ખા પણ તારે અહીંયા નહીં આવવાનું, આપણા ઘરે તો એવી વ્યવસ્થા જ નથી, તારા છોકરાને લઈને તો અહીંયા આવીશ તો અમે કેવી રીતે પૂરું કરીશું. તો આવી છોકરીઓ માટે બહુ ડિફિકલ્ટ હોય છે. પરંતુ એવી છોકરીઓએ લગ્ન પહેલાં સમજવું હતું કે હું મારું કેરિયરને સરેન્ડર નહીં કરું. કેરિયર એ પાવર છે, ફિનાન્સ એ પાવર છે. અગર તમે ફિનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ છો તો તમે યુ કેન સર્વાઈવ. પણ તમે કેવું કરો છો, તમારી ગવર્મેન્ટ જોબ હોય, પ્રાઇવેટ જોબ હોય, તમારા લગ્ન થાય તો તમે તરત જોબ છોડી મૂકો છો. તમે પ્રેગ્નેન્ટ છો તો તમારી રિસ્પોન્સિબિલિટી માટે તમને જે લીવ મળે છે એટલી લઈને પાછા તમે કામે શરૂ કરી દો કામ. તમે ઘરે ના રહેશો. તમે જો પતિ પર ડિપેન્ડન્ટ રહેશો, ગમે તેટલા પૈસાવાળા લોકો હશે, પણ એમને જ્યારે વહુને પૈસા આપવા પડે એના પોકેટ મની માટે કે પોતાના પર્સનલ ખર્ચ માટે, એમનો જીવ 100% કચવાય છે. આ મેં જોયું છે હાઈ પ્રોફાઇલ મેટર. હું સેલિબ્રિટી લોયર પણ છું ને સેલિબ્રિટી કાઉન્સિલર પણ છું, કે બહુ મોટા મોટા કેસ આવતા હોય છે. એની અંદર એવું હોય કે એ પૈસાની જે દીકરીને તમે ધામધૂમથી ઘરે લાવ્યા છો, એ દીકરી અગર કોઈ પૈસા વાપરે છે તો એની ગણતરી હોય છે. જ્યારે એ પોતે વાપરતા હોય, પોતાની દીકરી વાપરે તેની ગણતરી નથી હોતી. એટલે ખાલી વાતો છે કે વહુ એ દીકરી છે, પરંતુ ખરેખર જેન્યુઅલી જ્યારે એને એક્સેપ્ટ કરવામાં આવે દીકરી તરીકે, તો આ ફેમિલી કોર્ટ બનાવી પણ ન બને અને આટલા બધા કેસીસ પણ ના થાય. હાઈએસ્ટ ફેમિલી કોર્ટની રચના હમણાં નવી ફેમિલી કોર્ટ્સ બની. હાઈએસ્ટ ફાઇલિંગ ડિવોર્સનું અને જે વિક્ટિમ ઓફ ડોમેસ્ટિક વાયલન્સ હોય કે ફેમિલી જેટલા પણ કાયદા છે કે કેસીસ છે, સૌથી વધારે ફાઇલિંગ છે. સો નાવ એવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે કે લોકો લગ્ન વ્યવસ્થામાં પડવા જ નથી માંગતા, લગ્ન કરવા જ નથી માંગતા. સો આમાં આ ન થાય એના માટેના પ્રયત્નો અત્યારે અમે પણ કરી રહ્યા છીએ. ઇવન હમણાં ઘણો એક નવો વર્ડ ટ્રેન્ડમાં આવ્યો છે, સેપરેશન. નાઉ પહેલાં એવો ટાઈમ હતો કે ડાયવોર્સ ઇઝ ધ સેપરેશન, આપણે એવું સમજતા હતા, બટ નાઉ સો ફાર આઈ અન્ડરસ્ટેન્ડ કે બંનેના લીગલ ટર્મ્સ અલગ અલગ છે. સો તમે કોઈ વ્યક્તિથી સેપરેટ થાઓ છો અને તમે કોઈ વ્યક્તિથી ડાયવોર્સ લો છો, તો શું ડિફરન્સ પડે છે તમારા લીગલ રાઇટ્સમાં? અને સેપરેટ થાઓ છો તો એની પણ કોઈ લીગલ પ્રોસિજર હોય છે? તમારે સેપરેશન ફાઇલ કરવાનું હોય છે ફેમિલી કોર્ટ્સની અંદર. ઘણી જગ્યા પર એવું હોય કે એ લોકો સોશિયલી તમારે લગ્ન છૂટાછેડા નથી લેવા. પછી ઘણી જગ્યા પર એવું પણ હોય કે પતિ હોય એવું કે તું મારી નહીં તો કોઈની નહીં, હું તને છૂટું ના આપું. તો આવા ટર્મ્સની અંદર સેપરેશન ફાઇલ કરતી હોય છે. ઘણી જગ્યા પર એવું પણ હોય છે કે બાળકોના લીધે બંને ભેગા રહેતા હોય છે. સેપરેશન કરીને કે અમે આટલા વખતથી અલગ રહીએ છીએ, એના માટે સેપરેશન ફાઇલ કરવામાં આવે છે. અને આ એક ટર્મ્સ છે કે તમે લીગલી જુદા નથી થયા, તમે ડિવોર્સ નથી થયા, એટલે પ્રોપર્ટીઝ ને એ બધું તમે ભેગું લીધેલું હોય, પણ તમે લીગલી સેપરેશન કરવા માટે તમે આ સેપરેશન ફેમિલી કોર્ટમાં દાખલ કરી શકો છો, ડિવોર્સ ન લેતા. યસ. અચ્છા, સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સેપરેશન એન્ડ ડિવોર્સ. ડાયવોર્સ. નાઉ ઘણા કેસીસમાં એવું પણ બને છે કે અર્નિંગ વ્યક્તિની ડેથ થઈ જાય, ફાધર છે, હસબન્ડ છે, બ્રધર છે, તો ઘણીવાર આપણે જોઈએ છીએ કે મહિલાઓ સામે એક એવી પરિસ્થિતિ આવી જાય છે કે ઘણા લોકો આવીને એમને કહે છે કે ભાઈ તમારા ફાધરે આ પૈસા લીધેલા, એની સામે તમારે મને આટલા આપવાના નીકળે છે, તમારું ઘર મને લખી આપ્યું છે, અમારી વચ્ચે આ ડીલ થઈ છે. તો એ વસ્તુમાં કઈ રીતે આપણે મહિલા પોતાની જાતને સેવ કરી શકીએ ઓર કઈ રીતે લીગલ એક્શન લઈ શકે?
અત્યાર સુધી એવું રહ્યું છે કે જ્યારે મહિલાઓને ખરેખર ઘરનું લાઇટ બિલ અથવા તો ટેક્સ બિલ અમે જ્યારે પણ હોઈએ કોઈ પણ કેસ કરવો હોય ને તો તમારો જ્યારે રહેઠાણનો પુરાવો માગીએ ને તો એની પાસે એ પણ નથી હોતું. અત્યારે લોકો બહુ જ જેટલા પૈસાવાળા લોકો છે એટલા બધા સ્માર્ટ હોય છે કે પોતાનું છોકરાના નામે કોઈ મિલકત પણ હોય જે લગ્ન કરવાનું જેવું નક્કી થાય બધી જ મિલકતો ટ્રાન્સફર કરાવી લે છે કે ભવિષ્યમાં આ મેન્ટેનન્સ માગશે અથવા તો કેસ કરશે. 30% મહિલાઓ એવી હોય પણ છે. હું ના નથી પાડતી, હવે ટ્રેન્ડ ચેન્જ થયો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક તમારી પાસે આપણો પતિ શું કમાય છે, એનું ઇન્કમ ટેક્સ રિટર્ન શું છે, એનું પાન કાર્ડ નંબર શું છે, એનો આધાર કાર્ડ નંબર શું છે, ક્યાં રહે છે અને શું છે, એની જાણકારી આપણને હોવી જોઈએ. તમે અગર જાણતા નથી અને તમે એમ કહો કે ના ના અમારામાં તો આવું પૂછાય જ નહીં, નહીંતર એ તો ચાલે જ નહીં, તો આવી રીતે ઘણી વખત સામૂહિક એક્સિડન્ટનો ભોગ બનેલા લોકો હોય કે જેમાં બધા એક્સપાયર થઈ ગયા અને બાળકોને કશી ખબર નથી હોતી અને એમાં એમના જ સગાવાલા હોય એ પ્રોપર્ટી પચે પડવાની કોશિશ કરે અથવા તો જે તમે કીધું કે આવા લોકો આવતા હોય. જ્યારે કોઈ લખાણ ન હોય ત્યારે કોઈ પણ સ્ત્રી પાસે કોઈ માગવા આવે છે તો એને રાઇટ્સ છે, ના પાડી શકે છે કે તમને ખબર હશે હવે એ ગયા, તમે અગર એનું લખાણ કર્યું તો એ લખાણ એમની સાથેનું તો એ એક્સપાયર થઈ ગયા છે, કેટલે અંશે છે ને કેટલું છે એ મને નથી ખબર. તમે હું બાઉન્ડ નથી કે આ વસ્તુ તમને આપી શકું. એ પર્ટિક્યુલર વસ્તુ લખાણમાં આપી હોય કે આ ઘર હું મરી જઉં પછી તમારે આ દેવા પેટે તો વાત અલગ છે, પરંતુ એવું કોઈ લખાણ જ ના હોય અને એમ ઓરલી વાત થઈ હોય કે 10 લાખ લેવાના, 20 લાખ લેવાના અથવા તો 20 લાખનું લખાણ તમે એમની સાથે કર્યું છે, તમે તમારી વાઈફ પાસેથી ન લઈ શકો. બરોબર છે, કારણ કે એ એને લીધા જ નથી, એને એ વસ્તુની જાણકારી જ નથી. તો આ ન થવું જોઈએ. અને જ્યારે કોઈ આવા લોકો જે નટોરિયસ લોકો હોય એ તાકમાં બેઠેલા હોય, કોઈ વ્યક્તિ મોટો વ્યક્તિ મરી ગયો હોય અને ત્યારબાદ પાછળથી એને દબાવવાની કોશિશ કરે તો એ વખતે તમારે પોલીસનો સહારો લેવો જોઈએ અને પોલીસ એ એપ્રોપ્રિએટ એક્શન્સ તરત લેતી હોય છે. અને ઇવન અત્યારે તો ઓનલાઈન પોર્ટલ છે, તમારા માધ્યમથી એ પણ કહેવામાં FIR પણ થાય છે. તમે જો ભણેલા છો તો તમે ટ્રાય કરો, નથી તો તમે કોઈની હેલ્પ લો. તમારી અરજી એક સાદા કાગળ ઉપર લખી અને તમે પોતે ઈમેલ કરી શકો છો, કમિશનરને ઈમેલ કરી શકો છો, ગૃહ મંત્રાલયમાં તમે ફોરવર્ડ કરી શકો છો, માનવ અધિકારમાં તમે મોકલી શકો છો, મહિલા એન્ડ બાળ આયોગ છે ત્યાં મોકલી શકો છો. તમે તમારા રાઇટ્સ જાણવા ખૂબ જરૂરી છે. અને દરેક પોલીસ સ્ટેશનમાં તમારું કોઈ અરજી લેવાનું ના પાડે તો તમે સોશિયલ મીડિયા ઉપર તમે પોર્ટલ છે, ટ્વિટર છે, તો એ ઉપર તમે જે મુખ્યમંત્રી ગૃહમંત્રીના છે એમની ઉપર તમે પોસ્ટ કરો કે આ વ્યક્તિ આવું મિસબિહેવ કર્યું, અમારું લેતા નથી, અને એનો પ્રોપર તમે વિડીયો રાખો. સો આ બધી વસ્તુઓના કારણે આ જે ક્રાઇમ રેશિયો છે એ ઘટશે. સાથે સાથે પોલીસ પણ સેન્સિટાઇઝ થશે અને લોકોની જે ફરિયાદ નથી લેતી એ લેશે. બીજી એક વસ્તુ તમે જસ્ટ હમણાં જ બોલ્યા કે હજુ પણ દહેજ પ્રથા એ એટલી જ છે સમાજમાં. આપણે એવું માનતા હતા કે આપણો સમાજ પ્રોગ્રેસિવ થઈ ગયો છે અને હવે દહેજ જેવું કંઈ રહ્યું નથી, પણ હમણાં જ તમે અગર આ મુદ્દો નીકાળ્યો છે તો હું જાણવા માગીશ કે એ કેટલા અંશે હજુ પણ સામાજિક વસ્તુને અફેક્ટ કરે છે. અગર જો જોવા જઈશું ને તો કદાચ તમને ખ્યાલ હશે કે તમારા મમ્મી અથવા તો દાદીના લગ્ન થયા હશે ને તો એક ટંક આપવામાં આવતો, એક પેટી લોખંડની. એટલે આ લોકો જે ખરેખર દીકરીને લાવે છે ને એમની પાસે ના કબાટ હોય છે, ના એના કપડાં મૂકવા માટે જગ્યા હોય છે. એટલે એક તિજોરી આપે લગ્ન વખતે અને સાથે એક ટ્રંક આપવામાં આવે કે ટ્રંકમાં તું કપડાં રાખજે તારા, બરોબર છે, અને તિજોરી ઘરે જઈને કે તારા કપડાં વધારે થાય તો એમાં મૂકવાના પાટ આપે. બરોબર, તિજોરી તો હવે આવી બદલાયેલા સમય સાથે, બાકી ટ્રંક આપે ને ગોદડા ગાદલા વાસણ. તો શું એમના ઘરમાં કશું નહોતું? જો લગ્ન કરીને તમે દીકરી લેવા આવો છો તો તમારી પાસે કંઈ નહોતું. આ દેજનું એક સ્વરૂપ હતું. ખરેખર કંકુ ને કન્યા અગર લેવી છે તો તમે ખાલી કોઈ તમને તમારી વહાલ સોઈ દીકરી કે જે 22-25 વર્ષ તમને મોટી કરીને તમને આપે છે, તમારો જીવ ચાલે તમારા બાળકને કોઈને આપતા? તો એ પિતા કેટલો મહાન છે કે કન્યા દાન કરીને તમને આપે છે. એટલે દેજનું દૂષણ અત્યારે પણ છે. અત્યારે એનું રૂપ બદલાયું છે. સોના ચાંદીના દાગીના તો ઓબ્વિયસ છે, પર્ટિક્યુલર સમાજોમાં 50 તોલા 100 તોલા અત્યારે 1.5 લાખે થાય કે 2 લાખે થાય તો તમારે આપવા પડે. કદાચ તોલા ઓછા થઈ જાય પણ આપવું તો પડે જ તમારે. દહેજ માંગવામાં આવે છે, ડેસ્ટિનેશન વેડિંગ માંગવામાં આવે છે, મેરેજ પછીના હનીમૂન પેકેજીસ માંગવામાં આવે છે. સો અત્યારે દહેજનું સ્વરૂપ બદલાયું છે. ગાડી માંગવામાં આવે છે. આ અત્યારે હાલ પણ આ પરિસ્થિતિ છે. શિયાળો આવ્યો છે, શિયાળાના પાક નહીં આવે, તારી મમ્મી નહીં મોકલાવે. તહેવાર આવ્યો છે, તમારા આપકે મમ્મી કે વહાં સે તો કુછ આયા નહીં હે. તો આ રૂટીન છે. તો શું તમારી પાસે એટલા પૈસા નથી કે તમે દરેક તહેવારમાં તમે તમારી જાતે ખરીદી? ના છે, ખૂબ પૈસા છે, એક્સપેક્ટેશન્સ વધારે છે. તમને પહેરામણી આપી, આ બરોબર નહોતું, આ ડિઝાઇનર વેર નહોતું,
આ કપડાં બરોબર નહોતા, આ એટલું ઇમ્પોર્ટન્ટ નહોતું, આ જગ્યા પરનું નહોતું, આ ચાલુ જગ્યા પરથી ખરીદેલું છે. સો આવી રીતે દહેજ આજે પણ માંગવામાં આવે છે. અને દહેજના લીધે સ્ત્રીઓ જે દીકરી લગ્નનો મહલવાને બદલે એ ટેન્શનમાં રહેતી હોય છે. આમને મારા પપ્પાએ કે મમ્મીએ જે લીધું છે ગમશે તો ખરું ને, આટલાનું જ હતું. એ એક જ સેકન્ડ એવી લાગે ના ગમ્યું. એ જે દીકરી હોય ને, દીકરીના હૃદયમાં એટલો ઊંડો ઘા કરતી હોય છે ને વસ્તુ, એ મને ખબર છે. હું 22 વર્ષથી આ ફિલ્ડમાં છું અને કદાચ નવાઈ લાગશે, મારી દીકરીના ડિવોર્સ થાય ને એટલે એમ કે આ વસ્તુ જૂની થઈ ગઈ ને ફેંકી દીધી છે અથવા તો કચરો થઈ ગઈ છે, તો એવું કોઈ કચરો બી મને જોઈએ છે. મને મારી દીકરીના મા બાપે આપેલી દરેક વસ્તુ મને પાછી જોઈએ. કારણ કે જ્યારે તમે લગ્નનો સામાન ખરીદવા જાઓ છો ને ત્યારે એટલા ઉમળકે એટલા પૈસા ભેગા કરેલા હોય દીકરીના પપ્પાએ, અને પછી એ બધી વસ્તુ આવતી હોય એટલે બહુ સેન્સિટાઈઝ થઈને વિચારવું. સેન્સિટિવિટી ઘટી રહી છે. લોકો ઇમોશનલી કહેવાય ને એકદમ ડ્રાય થઈ ગયા છે, કે જે લોકોને બહુ ઇઝી લાગે છે કે આટલું છે, દીકરીના પિતા પાસે પૈસા હોય અને એમ કે આટલું આપશે એમાં થઈ શું જશે. મારી પાસે એવા કિસ્સા આવે કે એ સારા બંગલામાં રહે છે તો મારા છોકરાને આવો બંગલો ના લઈ આપી શકે. આટલી એક્સપેક્ટેશન. BMW કેમ ના આપે? તમે અમને લોકોને સારા ક્લબની મેમ્બરશિપ કેમ ના આપો? એટલે દહેજ એ આપણે એવું વિચારતા હોઈએ કે રૂરલ એરિયામાં કે ગામડાઓમાં જ ચાલે છે, એવું નથી. આજના મોડર્ન સૌથી સમયમાં વધારે. પણ ગામડા કરતાં પણ વધારે ચાલે છે, વધારે બસ એનો પ્રકાર બદલાયો પ્રકાર છે. અને ટોર્ચરિંગ લિમિટ બહાર હોય છે. અચ્છા, યસ. અને ઓકે. દીકરીઓ એ જે સહન કરે છે એમનું મન જ જાણતું હોય છે. અને સમટાઈમ એવું પણ થાય કે સુસાઇડ કરતી હોય છે, કમિટ કરી લે, અને એ લોકો મેન્ટલી એટલું બધું પ્રેશરમાં આવી જાય કે ઇવન એમને ડિપ્રેશનમાં જાય, એમને માનસિક રીતે દવા પણ લેવી પડે, સાયકોલોજીકલ હેલ્પ બી લેવી પડે. સતત કોઈ આવા ટોક્સિક એન્વાયરમેન્ટમાં રહે તો એ બહુ ડિફિકલ્ટ થતું હોય છે. અને ઘણી વખત મારી દીકરીઓ રીમેરેજ માટે પણ રેડી નથી થતી, અને એમને જીવન દરમિયાન એટલું બધું જોઈ લીધું હોય. ઘણી વખત ઘણી એવી દીકરીઓ હોય કે જે બોલ્ડ હોય અને પછી એમ કે અમે પણ લગ્ન માટે વિચારીને એમ કે મને બીક લાગે છે, તો એમાં કંઈ ખોટું નથી. કારણ કે અમે એટલા બધા કિસ્સા જોયા છે કે આ જે બબલીનેસ છે ને જતી રહેશે. કદાચ કોઈ ખોટું પાત્ર મળી ગયું, અમે એવું કહીએ કે સારું મળશે, પરંતુ એવું 100માંથી એકને નહીં પણ લાખમાંથી એક ગોતવા જેવું છે. વ્યક્તિ સારો હોય તો ફેમિલી ખરાબ હોય, ફેમિલી સારું હોય તો વ્યક્તિ ખરાબ હોય. એટલે કોઈ પણ એક દીકરીના લગ્ન ખાલી એક પુરુષ સાથે નથી થતા, એનું આખું ઘર હોય છે. અને એના એક શબ્દથી એ દીકરીને દુઃખ પહોંચતું હોય છે. અત્યારની જે પરિસ્થિતિ છે, અત્યારના જે બાળકો છે એ એટલા કંટાળી ગયેલા છે કે લગ્ન કરવા કે નહીં એ માટે વિચારી રહ્યા છે. ઇવન બાળકો માટે પણ એ લોકો બાળક પણ લાવવા નથી માગતા. હા, એટલે ઇવન છેલ્લા ઘણા ટાઈમથી આપણે એ પણ જોયું છે કે સિંગલ રહેવાનો રેશિયો પણ વધી રહ્યો છે કમ્પેરેટિવ ટુ ગેટિંગ મેરિડ. અને હવે તમે ચલો એક સ્ત્રી છો, તમે ડિસાઇડ કરો છો કે મારે મારી લાઈફમાં હવે આગળ સિંગલ રહેવું છે, મારે જીવનસાથી નથી જોઈતું, પણ તમારામાં માતૃત્વ છે, તમારે બાળક જોઈએ છે, તમારે અડોપ્ટ કરવું છે. તો એક સિંગલ સ્ત્રી માટે બાળક અડોપ્ટ કરવું, એના માટેના નોર્મ્સ, એના માટેના લીગલ પ્રોસિજર્સ ટફ કેમ હોય છે અને શું હોય છે એક્ઝેક્ટલી? એકચ્યુઅલી હ્યુમન ટ્રાફિકિંગ બહુ થતું હોય છે. અને કોઈ પણ ચાઇલ્ડ છે એ પહેલાં એવું હતું, અત્યારે તો કારાની ગાઈડલાઇન છે આખી, જે એ કારાની વેબસાઇટ છે. એ કારાની વેબસાઇટ હેઠળ તમારે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય. ગવર્મેન્ટનું પોર્ટલ છે. તમારે કોઈ બાળક અગર દત્તક લેવું છે તો ત્યાં જેમ જેમ તમારો નંબર આવશે એ લોકો પાસે જે પણ આ અનાથ બાળકો હોય અથવા તો જે મળી આવેલા બાળકો હોય એ એમની પાસે હોય. તમારો જ્યારે નંબર લાગે એ પ્રમાણે તમને બાળક આપવામાં આવે. સિંગલ સ્ત્રી બાળક અડોપ્ટ કરી શકે છે. પુરુષ માટે એવું છે કે એ સ્ત્રી બાળકને અડોપ્ટ ન કરી શકે. એના સર્ટન ક્રાઇટેરિયા એજ વાઇઝ છે કે તમારી ઉંમર આટલી છે તો તમે આટલા વર્ષનું બાળક લઈ શકો. અગર તમારી 45 થી 55 છે તો તમારા માટે મોટું બાળક જોઈએ, તમે નાનું બાળક ન લઈ શકો. કારણ કે તમારી ઉંમરનો રેશિયો જોવો બહુ જરૂરી છે. એટલે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખીને આખી એક ગાઈડલાઇન છે. અને એ ગાઈડલાઇન એટલી સ્ટ્રિક્ટ બનાવવામાં આવી છે કે જેથી બાળકને કોઈ પ્રોબ્લેમ ન થાય અને એ બાળક તમે અડોપ્ટ કરી શકો છો. જે સ્ત્રી છે, સિંગલ સ્ત્રી છે, એ બંને સ્ત્રી અથવા પુરુષ કોઈ બી બાળકને અડોપ્ટ કરી શકે છે. પણ એના માટે એનું ફિનાન્સ જોવામાં આવે છે, એની પોતાની એજ જોવામાં આવે, એના રોગ કેટલા છે કે નહીં, એ બધું ચેક કર્યા પછી. કારણ કે બાળકનું ભવિષ્ય એ એની માં થવાની છે, તો એ માની સાથે એની જિંદગી કેટલી સેફ છે એ જોવાનું કામ ગવર્મેન્ટનું છે.
સો અત્યારે જે હાલ અડોપ્શન માટેની જે આ એક હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે, ઇવન આખી વેબસાઇટ છે કારા હેઠળ સ્ત્રીઓના રાઇટ્સ છે એ પણ પ્રોટેક્ટેડ. કોઈ પણ સગીર મહિલા હોય તો તમારે એનો ફેસ બતાવવો હોય તો તમારે એને બ્લર કરવો પડે, તમે ન બતાવી શકો કારણ કે નાની બાળકી છે. ઘણી વખત કોઈ કેસીસ પણ આવતા હોય તો એ કેસીસમાં પણ નામ જે હોય એ નથી લખતા, નામ બદલેલા જોવા મળશે. તો એ કારા હેઠળ જ આવે છે. એટલે સ્ત્રીઓની માહિતી ગુપ્ત રાખવી, આ બધી જ રીતે બધા રાઇટ્સ છે અને કોઈ પણ સ્ત્રી પોતે એડોપ્ટ કરી શકે છે, પરંતુ એનું ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ હોવું ખૂબ જરૂરી છે. એની એજનો ક્રાઇટેરિયા હોવો જરૂરી છે. કોઈ એવું કે 65 મને બાળક એડોપ્ટ કરવું છે તો એ ડિફિકલ્ટ છે, એ ન મળે. તો એના માટેની એ વ્યવસ્થા છે. ઇવન એવું માનીશ કે હવે એ પણ સિસ્ટમ હતી કે તમે એક સ્પર્મ ડોનર લો. હા, મારે એ જ તમને પૂછવું હતું કે મારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ હતો કે ઘણી મહિલાઓને એ પણ કન્સર્ન હોય છે કે મને મારું બાળક જોઈએ છે, અને અત્યારે વી નો ધેટ કે IVF ઇઝ પોસિબલ. તો એક સિંગલ વિમેન માટે ઇન્ડિયામાં IVF થ્રુ માતા બનવું એ લીગલ છે? લીગલ છે. ઓકે, IVF તો હસબન્ડ વાઈફ બંને હોય જ છે. બરાબર. સો તમારી પાસે તમારા બોડીની અંદર કોઈક ઇશ્યુ છે અને એમાં નથી વર્કઆઉટ કરી શકાતું, તો જોઈએ જે ભ્રૂણ જે અથવા તો જે બીજ સ્ત્રી બીજ હોય છે એને બહાર ફર્ટિલાઇઝ કરવામાં આવે છે અને પછી તમને અંદર ઇન્સર્ટ સો કરવામાં. ઇન ધેટ કેસ એ જે બાળક આવે છે એના ઇનહેરિટન્સ રાઇટ્સ કયા હોય છે? હા, બીજા વ્યક્તિથી સ્પર્મ ડોનરથી લીધું હોય તો એ તો માતાનો તરત જ બધો જ અધિકાર, અને માની જેટલી બી પ્રોપર્ટી હોય એમાં દરેક જગ્યા ઉપર એ અધિકાર રહેશે. કારણ કે એ તો તમે એવી રીતે કરો છો ને, ગવર્મેન્ટના નોર્મ મુજબ પર્ટિક્યુલર હોસ્પિટલો છે અને એ પ્રમાણે તમારે એ બધી પ્રોસિજર પાસ કરીને તમારે કરવી પડે. તો એ પ્રમાણે હતું. સરોગસીનો કાયદો હમણાં બ્લોક કર્યો છે કે તમે બહાર જઈને તમે કરી શકો, બહારના કન્ટ્રીઝની અંદર ને એ બધું. કારણ કે અહીંયા આગળ વ્યવસાય થઈ ગયો હતો અને એમાં ઘણી સ્ત્રીઓના મૃત્યુ પણ થયા છે કુપોષિત હોવાના કારણે, કે ભાઈ એમનું હેલ્થ બરોબર ન હોય અને એનો મિસયુઝ થતો હતો. તો એ પણ બધા કિસ્સાઓ ઘણા સો બન્યા છે. એઝ ઓફ નાઉ ગવર્મેન્ટે જે સરોગસીનો લો છે ઇન્ડિયામાં બંધ કરેલો છે બીકોઝ ઓફ હેલ્થ ઓફ વુમન કન્સર્ન હતી એના માટે. સરોગસીના કાયદાની અંદર એવું છે કે જે તમે સરોગસીમાં પર્ટિક્યુલર તમારા કેટલા બાળક હોવું પહેલાં જરૂરી છે. અમુક જગ્યાએ એવું હતું કે જે મેરેજ જ નથી કર્યા એવી છોકરીઓ સરોગસી માટે પોતાની કૂખ ભાડે આપતી હતી. સો અચ્છા, એ બધા ઇશ્યુઝ બધા ઘણા હતા. સો એના માટે અમુક પર્ટિક્યુલર લેવલ ઉપર એમને બેન લગાવ્યું છે. એટલે તમે અત્યારે જે લોકો આની પર બહુ બધા પૈસા રળી લીધા અને નેમ બી બહુ કમાઈ લીધું, અને ખરેખર આ વરદાનરૂપ છે. સરોગસી એ કોઈ જ્યારે બાળક નથી થતા એના માટે વરદાનરૂપ હતું, પરંતુ એનો મિસયુઝ અને વેપારીકરણ વધી ગયું હતું. 15 લાખ, 40 લાખ, 50 લાખ સુધી એક બાળકની કિંમત લગાવવામાં આવતી હતી. અચ્છા, અને એ પૈસામાંથી 15 લાખ રૂપિયા જ ખાલી પેલી સ્ત્રીને કે 7 લાખ જાય, બાકીના પૈસા જે વચેટિયા જે લોકો હોય એ ખાઈ જતા હતા અથવા તો હોસ્પિટલો ખાઈ જતી હતી. સો આવી બધી પ્રોબ્લેમ્સ હતા. એટલે એના કારણે સરોગસીનો જે કાયદો હતો એ ભારતની અંદર બહુ સ્ટ્રિક્ટ બનાવવામાં આવ્યો છે. સો સિંગલ વિમેનની વાત નીકળી જ છે તો બીજા બે મેજર કન્સર્ન જે જનરલી સિંગલ વિમેન સ્પેશિયલી વેન દે ક્રોસ દેટ 30s જોવા મળે છે. એક તો છે કે પ્રોપર્ટી ઇશ્યુઝ, પેરેન્ટલ પ્રોપર્ટી ઇશ્યુઝ. તો ફાધરની પ્રોપર્ટીમાં ઇફ વિમેન હુ ઇઝ સિંગલ એન્ડ અબોવ 30 એના રાઇટ્સ કેટલા હોય છે? સેમ Same બધા as- જ રાઈટ જે પુરુષ જે દીકરાને રાઈટ મળે એ સ્ત્રીને મળે. 2002 પહેલા આ બધા ઇશ્યુઝ હતા. 2002 પછીના કોઈ પણ પ્રોપર્ટી છે અથવા તો કોઈ પણ કાયદાઓ છે, સપોઝ એની પહેલાંની પ્રોપર્ટી હોય તો પણ અત્યારે ઇક્વાલિટી છે. 30 પછી નહીં, જન્મતા સાથે જ એ રાઈટ મળે ઇક્વલ. જે તમારું પેઢીનામું હોય એમાં એવું વિચાર આવે કે 3 છોકરાને 1 છોકરી તો 4 સરખા જ ભાગ પડે. એની અંદર એવું ના હોય કે દીકરી છે એટલે ઓછું. પહેલાં લોકો અને અત્યારે પણ અમુક પર્ટિક્યુલર કાસ્ટમાં જમીનો બહુ હોય છે. તેવું કે તમારું આણું કર્યું હતું ને, લો તમે આજે 100 કરોડની જમીન વેચી હોય અને તમને એમ કે લો તમે 2 કરોડ અને તમે નીકળો બહાર. તો આવું કરવામાં આવે છે, પરંતુ હવે અવેરનેસ આવી છે અને કાયદો એવો મજબૂત બનાવ્યો છે. અને કાયદો મજબૂત હોવાના કારણે તમારા ઇક્વલ રાઇટ છે. તમે જેટલું પુરુષને મળે એટલું જ સ્ત્રીને મળે છે. બરાબર. સો ઇન દેટ કેસ બીજો એક સવાલ એ પણ ઊભો થાય છે કે ઘણીવાર જ્યારે મિડલ ક્લાસ ફેમિલી હોય અને પેરેન્ટ્સ છે એ કોઈ મેડિકલ ઇશ્યુને સરફેસ કરતા હોય ને એમાં એક્સપેન્સ અને કેરને કન્સર્નની પણ વસ્તુ આવે, તો એક ડોટર તરીકે એની કેટલી રિસ્પોન્સિબિલિટી બને છે, પેરેન્ટ્સની કેરમાં એનો કેટલો રોલ હોય છે? સરખો આવવો જોઈએ, કારણ કે અત્યારે થોડું ચેન્જીસ ઘણું થયું છે કે જો તમને પ્રોપર્ટી જોઈએ છે તો પછી જે દીકરો સેવા કરે છે એટલી દીકરીએ પણ સેવા કરવી જોઈએ, અને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એવું હોવું જ જોઈએ. અને બીજી વાત એ પણ કહીશ કે
લગ્ન કર્યા બાદની જે સ્ત્રીઓ હોય છે એના પોતાના પતિની જે પ્રોપર્ટી હોય છે એમાં પણ એનો એટલો જ રાઈટ હોય છે. એને પિતા પાસેથી બી મળે છે અને પતિ પાસેથી બી એટલા રાઈટ હોય છે. મિડલ ક્લાસ ફેમિલી હોય કે વધારે પૈસાવાળું હોય, પણ દરેક જગ્યા ઉપર એ રાઇટ્સ હોવા જરૂરી છે. જે લગ્ન કર્યા પછી તમને તમારા હસબન્ડનું બેંક એકાઉન્ટ કઈ બેંકમાં છે, એના નોમિનીમાં ક્યાં ક્યાં નામ છે, એ બધી માહિતી હોવી જરૂરી છે. આપણે કેવું છે કે બહુ આમ કહેવાય ને કે એવા વર્લ્ડમાં જીવીએ છીએ કે લગ્ન પછી બહુ જ મેજિક આમ ડ્રીમ વર્લ્ડ જેવું હોય છે, પણ આપણે એ જોતા નથી કે પાયાની જરૂરિયાતો કે એ શું કામ કરે છે, એનો પગાર કેટલો આવે છે, આપણે જોઈતો નથી, પણ આપણને નોલેજ હોવું જરૂરી છે. હા, એ જ વસ્તુ છે કે બિંગ એ વિમેન, તમે જ્યારે મેરેજ કરો છો ઓર મેરેજ માટે ક્યારે કોઈ પાત્રને શોધો છો, તો એ દરમિયાન તમને એ અવેરનેસ હોવી જોઈએ કે ભાઈ અકાઉન્ટ્સ ક્યાં છે, નોમિનીઝ ક્યાં છે, તમારું અકાઉન્ટ શું છે, તમારી પોતાની ફંડિંગ કેટલી છે, તમારી પાસે તમારું પોતાનું કહી શકાય એવી સંપત્તિ કઈ છે. તો કાલે ઉઠીને તમે ક્યાંય પણ અટકો છો તો તમારે ક્યારે કોઈની સામે હાથ લાંબો ના કરવો પડે. એ પણ છે ને, અત્યારે જે હું એવું માનીશ કે ઘરે જે મહિલાઓ કામ કરે છે એ એમને પણ પગાર મળવો જોઈએ. 100% અને એના માટે પણ હું ટ્રાય કરી રહી છું વારે વારે. મારો અવાજ જ્યારે પણ મને ઉઠાવવાનો સમય મળે ત્યારે કહેતી હોઉં છું કે ઘરે 14 કલાક 15 કલાક તમે આજે એક પગ ઉપર કામ કરતી હોય મહિલા, કે જે બધું જ મેનેજ કરતી હોય, ને જ્યારે એને છૂટાછેડા લેવાની વાત આવે અને કોર્ટની અંદર 10 વર્ષના લગ્ન જીવન પછી એમ કહે કે ભાઈ તને 5 લાખ રૂપિયા આપી દઈશું, તું નીકળી જા. સો આ એપ્રોપ્રિએટ નથી. બીજું એ પણ છે કે જ્યારે મારી છોકરીઓ મોનોપોઝમાંથી જતી હોય, એની પ્રી પેરીમેનોપોઝનો ફેઝ હોય, અથવા તો એની હેલ્થ બગડી હોય, આફ્ટર મેરેજ એના કે ડિલિવરી પછી એનું બોડી વધી ગયું હોય, પહેલાં જેવી બ્યુટીફુલ ના રહી હોય, ત્યારે પુરુષને એ ગમતી નથી અને એનો એક્સ્ટ્રા મેરિટલ અફેર બીજે થઈ જાય છે અને પછી એમ કે તું તો મને ગમતી નથી. સો આ પણ જે એટલો મોટો ઘા છે કે જે મહિલા જીરવી નથી શકતી, અને એના એટલા ઘા ઊંડા હોય છે કે એમાં એ રોજ મળતી હોય છે. અને ઘણી વખત એવી પરિસ્થિતિ હોય છે કે મા બાપ પાસે પણ નથી જઈ શકતી. સોશિયલી દીકરાઓ બાળકોને લગ્ન કરાવવાના હોય અને રોજ આ પેઇન સાથે એને જીવવું એના માટે બહુ અઘરું હોય છે. એટલે તમે તમારા જે મહેનત કરો છો, કામ કરો છો, એના વળતર રૂપે તમારે મહિલા પાસે, એટલે જ મેન્ટેનન્સ એક્ટ આવ્યો છે કે તમારે મેન્ટેનન્સ આપવું પડે મહિલાને. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રુ. ઇવન પર્સનલી બિંગ અ મધર એન્ડ બિંગ અ બિઝનેસ વુમન, આઈ પર્સનલી બિલીવ ધેટ કે લોકો ગમે તે કહે, પણ મારું એવું માનવું છે કે તમે તમારી જાતને સૌથી પહેલાં રાખો. યસ. હું તો એવું માનું છું કે કદાચ તમારું બાળક, તમારું ફેમિલી પણ પછી આવે. ફર્સ્ટ યુ પુટ યોર સેલ્ફ યસ. એન્ડ ધેન એવરીથિંગ ફોલો ઓન ઇન ધ પાર્ટ. યસ. સો અત્યારે બીજી એક વસ્તુ, ઘણી બધી મહિલાઓ, આઈ ગેસ ઇન્ડિયામાં 90% ઓફ વુમેન આર ઇન્ડિપેન્ડન્ટ. મોસ્ટલી અગર જે સ્માર્ટ સિટી કહી શકાય, એ બધી જ સિટીની મહિલાઓ અત્યારે ઇન્ડિપેન્ડન્ટ છે, પોતે કમાવા માંડી છે. નાઉ વર્ક પ્લેસ રાઇટ્સ એ એક બહુ મોટો મુદ્દો બની રહ્યો છે, બિકોઝ મોસ્ટલી વર્ક પ્લેસમાં આપણે જોવા જઈએ તો 2 ટાઈપ્સ ઓફ હર્ડલ્સ આપણને ફેસ કરવા મળે છે. ફર્સ્ટ ઇઝ હેરેસમેન્ટ. નાઉ હેરેસમેન્ટ એવી વસ્તુ છે કે બિંગ અ વુમન યુ ડોન્ટ નો દેટ ઇટ ઇઝ કમિંગ ટુ યુ, એન્ડ મેની ઓફ ધ ટાઈમ તમારી સાથે એ વસ્તુ બનતી હોય છે, યુ આર નોટ એબલ ટુ ટેક પ્રૂફ. તો એવા કેસમાં કોઈ પણ મહિલા હરેસમેન્ટની કમ્પ્લેન વિધાઉટ પ્રૂફ લીગલી કરી શકે છે. સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓન વર્કપ્લેસની વાત થઈ તો અમે લોકોએ ગઈકાલે ડિસ્કસ કર્યું હતું, અને ઇવન મેં એક વસ્તુ આગળ અપ્રોચ પણ કર્યો હતો કે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લે અને દરેક ગામની અંદર આવી એક વ્યવસ્થા કરવામાં આવે કે ત્યાં પણ એક સેક્સ્યુઅલ હેરેસમેન્ટની એક કમિટી હોવી જોઈએ. ગામમાં પણ મહિલાઓ જતા આવતા એ લોકોની છેડતી થતી હોય છે. ખાલી કામકાજના સ્થળો ઉપર છેડતી થાય છે એવું નથી હોતું. પ્રમોશન્સ લેવા માટે, રજા લેવા માટે, ઇવન દરેક દીકરીને બહુ જ એવરી ડેની રૂટીન લાઈફની અંદર ક્યાંક ને ક્યાંક પુરુષો એમને ટિકિટ ફોર ગ્રાન્ટેડ લેતા હોય છે. એમની સાથે આપણે એતરાઝ મૂવી આવ્યું હતું એ વખતની આ વસ્તુ હતી. અત્યારે તો આ રૂટીન, અત્યારે વિશાખા ગાઈડલાઈન હેઠળ જ્યાં 10 મહિલાથી 10 વ્યક્તિનો સ્ટાફ હોય અને ત્યાં આગળ ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી હોવી જોઈએ, અને એમાં એક નોન મેમ્બર, એનજીઓનો મેમ્બર અથવા તો કોઈ એડવોકેટ એ બાર તરીકે એની અંદર એ કમિટીમાં હોવું જોઈએ કે તમારી સાથે કોઈ મિસબિહેવ થયું, તમને કોઈ કમેન્ટ્સ કરી, તમારા વિરુદ્ધમાં તમારી કોઈક એવી કમેન્ટ્સ કે તમે ગુડ લુકિંગ લાગો છો, તમને કમ્ફર્ટેબલ નથી, તમને સ્ટેર કરવું, 14 સેકન્ડથી વધારે કોઈ સ્ત્રીને ધારીને જોવું ને એ પણ ક્રાઇમ છે. 14 સેકન્ડથી વધારે જો એ કમ્ફર્ટેબલ નથી, તમે જતા આવતા એને રોકો છો, તમે એના વિશે કમેન્ટ કરો છો કે સેક્સી લાગે છે, માલ લાગે છે, આવા શબ્દોનો ઉપયોગ થતો હોય છે. અને અત્યારે પણ અમુક ગીતો જે વગાડતા હોય, તો આ બધા જ માટે સેક્શન લાવવામાં આવી હતી 354 પહેલાં છેડતીની. તમારે એમાં અડવાની પણ જરૂર નથી.
અડ્યા વગર તમે જ્યારે વર્બલી એને અબ્યુઝ કરો છો તો એના માટે પણ 2 વર્ષની સજાની જોગવાઈ છે. અને અત્યારે જે કીધું કે સેક્સ્યુઅલ હરેસમેન્ટ ઓન વર્કપ્લેસ, તો આ બહુ વધારે છે. દરેક કોર્પોરેટની અંદર આ કમિટી છે, દરેક જગ્યા ઉપર આ ટ્રેનિંગ આપવામાં આવે છે. સેક્સ્યુઅલ હરેસમેન્ટ ઓન વર્કપ્લેસ પોસ્ટના એક્ટ હેઠળ દરેક જગ્યા ઉપર, ઇવન હાઈકોર્ટથી લઈને નીચલી દરેક જગ્યા ઉપર આવી એક ટ્રેનિંગ ગોઠવવામાં આવે છે, જેથી આ લોકો આ કાયદાથી અવેર થાય. બીજી એક વસ્તુ છે વર્કપ્લેસ પર, ઇટ્સ અબાઉટ પ્રેગ્નન્સી. જ્યારે કંપનીમાં ખબર પડે કે ભાઈ ધીસ વુમેન ઇઝ પ્રેગ્નેન્ટ, ઘણી જગ્યાએ જોયું છે કે નો મેટર હાઉ બિગ કંપનીઝ અને તમે કરિયરના કયા પોઝિશન પર છો, તમે કેટલી સારી અને સ્ટ્રોંગ પોઝિશન હોલ્ડ કરો છો, એમને ફોર્સિબલી ક્વિટ કરવાનું કહેવામાં આવે છે, ઓર ફોર્સિબલી લીવ પર જવાનું કહેવામાં આવે છે, ઓર એમનું જે વર્ક સેક્શન છે એ બદલવામાં આવે છે, એ વિચારીને કે તમે હવે આની પર ધ્યાન નહીં આપી શકો બિકોઝ તમે હવે માં બનવાના છો. તો એ કેસમાં વિમેન શું લીગલ એક્શન લઈ શકે કે કઈ રીતે પોતાની સિક્યોરિટી કરી શકે? એકચ્યુઅલી તમારે મેન્ટલી સ્ટ્રોંગ રહેવું જરૂરી છે. સોરી ટુ સે, એ લોકો ગમે તેટલું પ્રેશર કરતા હોય. કદાચ આપણે જોયું છે કે 60 વર્ષનો એક્ટર 20 વર્ષની છોકરીની સાથે મૂવી બનાવી શકે છે, પરંતુ જો કોઈ પણ હિરોઈન અગર માં બને છે તો પછી એનો તરત જ એને મૂવીઝ બનવાનું ઓછું થઈ જાય છે. આ લોકોની માનસિકતા છે. તમે લોકોની માનસિકતા બદલવી બહુ ડિફિકલ્ટ છે. એ વ્યક્તિનું બ્યુટીફુલ બી એટલું જ છે, એ પાછું એ પણ એનું જે ઇવન જે શારીરિક રીતે જે એમનું બોડી વધેલું હતું એ પણ ઓછું કરીને પાછા એ શેપમાં પણ આવી જાય છે. છતાં પણ આ મેન્ટાલિટી છે કે માં હોય એને પાછી એ રીતે એ ફોર્સમાં કામ નહીં કરી શકે, પરંતુ આ ખોટું છે. સૌથી વધારે ક્રિટિકલ સિચ્યુએશન્સમાં સૌથી વધારે સારામાં સારું કામ એ મહિલાઓએ કર્યું છે. ચાહે ઓપરેશન સિંદૂરની વાત કરીએ કે ગમે તે વસ્તુની વાત કરીએ, દરેક જગ્યા ઉપર મહિલાઓ ખૂબ જ સારું પોતાનું એકસાથે મલ્ટીટાસ્કિંગ છે. અને આ વખતે જ્યારે એમની સાથે આવું થાય તો એના વિરુદ્ધમાં અવાજ ઉઠાવવો અને લડવું ખૂબ જરૂરી છે. અનફોર્ચ્યુનેટલી એ લોકો કહે છે અને મહિલાઓ એવું માની લે છે, હા મને તકલીફ પડશે, કંઈ વાંધો નહીં, હું આ કરી લઈશ. એટલે ક્યાંક ને ક્યાંક આની જવાબદાર પણ મહિલાઓ જ છે. જો તમે એમ કહો કે ના, હું અત્યાર સુધી આ કામ કરતી હતી, હું એક કેટલી સશક્ત મહિલાઓને ઓળખું છું કે જેમના બાળકો છે, મોટા છે, છતાં પણ એ જ રીતે કામ કરે છે અને ક્યાંય એમને બ્રેક નથી લીધો. બરોબર છે? એટલે તમારે કામ કરવા માટે તમે અગર દીકરી પોતે બિચારી બાપડી ના બને અને એને ઇમોશનલ, કોઈનું એમ લાગે કે ના મને ઇમોશનલ કહેવાય ને કે ડિપેન્ડન્સી જોઈએ છે, બરોબર છે, તો એ જોઈતી હોય તો પછી આ બધા પ્રોબ્લેમ રહેવાના. ઇવન મારો પોતાનો પણ એક્સપિરિયન્સ રહ્યો છે કે આફ્ટર બિંગ અ મધર મને એવું લાગે છે કે હું વધારે ફોકસ્ડ, વધારે ક્લિયર થઈ ગઈ છું, વધારે ટાઈમ પંક્ચ્યુઅલ થઈ ગઈ છું, વધારે એનર્જેટિક થઈ ગઈ છું. સો આઈ ગેસ એ જે એક આખું મિથ છે કે આફ્ટર બિંગ અ મધર વિમેન છે એમની વર્કિંગ કેપેસિટી ઘટી જાય છે, એકચ્યુઅલી એવું છે કે ડબલ થઈ જાય છે, એ પણ ઓછા ટાઈમમાં પ્રોડક્ટિવિટી વાઇઝ. ઓબ્વિયસલી. અને સમટાઈમ તમને હેલ્પ બી બહુ જરૂરી હોય છે. તમારી પાસે બીજી હેલ્પ છે તો તમે કામ કરી શકો છો. બીજી દીકરીઓ માટે બહુ બહુ ટેન્શનવાળી સિચ્યુએશન હોય છે. બાળકને લેવું, એને ડે કેરમાં મૂકવું, પછી કામ પર જવું, સિંગલ મધર તરીકે. જોઈન્ટ ફેમિલી છે તો ઘણા ફેમિલીઝની અંદર એવું પણ હોય છે કે 2 મિનિટ પણ સાસુ છોકરાને ના રાખે કે દીકરીને ના રાખે. એટલે એમ કે તમારે ઘરનું પણ મેનેજ કરવાનું ને બાળકને બી રાખવાનું ને તમારી કેરિયર છે તમે જાણો. એટલે છોકરી પાસે એવા પણ ઓપ્શન, ને ઘણા લોકો એવા જોયા છે કે સવારે નોકરી જતાં પહેલાં બાળકને સાથે લે, એને પોતાની મધરના ત્યાં ડ્રોપ કરે અથવા તો ડે કેરમાં મૂકે, પછી પાછા વળતા પિકઅપ કરે, પણ એ ગીવઅપ નથી કરતા. પોતાનું કરિયરને પ્રાયોરિટી, ફિનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ બહુ જરૂરી છે અને પોતાનું ફિનાન્સ જાતે મેનેજ કરવું એક બહુ મોટો પોઈન્ટ છે. મારી પાસે ઘણા કેસીસ એવા આવતા હશે કે જ્યારે ડિવોર્સની વાત કરવામાં આવે, દીકરી ક્લાસ 1 ઓફિસર હોય કે આજીવન કમાઈ હોય, તો એને બધું ફિનાન્સ હસબન્ડને મેનેજ કરવા આપી દીધું હોય. એ કરે છે ને મને નથી ખબર, એ કરે છે ને મને નથી ખબર. અને જ્યારે એના એક્સ્ટ્રા મેરિટલ અફેર હોય ને તમને એમ કે ચલ બેન નીકળ તું બહાર અને તને આ 10 લાખ રૂપિયા મળશે, તું જા, તો એ વખતે તમને બહુ ધક્કો લાગે, ઇમોશનલી, મેન્ટલી અને ફિનાન્શિયલી. સો તમારા જે પૈસા છે એ તમારા એકલાના નામે સેવિંગ હોવી જરૂરી છે. તમે ક્યાં ઇન્વેસ્ટ કરો છો એ તમને ખબર હોવી જરૂરી છે. એનું એક જગ્યા ઉપર એની નોંધ હોવી જરૂરી છે. તમારા બાળકને ખબર હોવી જરૂરી છે. એટલે આ બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવામાં આવે. કદાચ અનક્લેમ મની એટલું બધું પડ્યું છે ગવર્મેન્ટ પાસે કે જેમાં નોમિનીઝ નથી અને કેટલાય રૂપિયા પડી રહ્યા છે કે જે ખરેખર એમના બાળકોના છે. તો તમે આવા કેટલા અનસેન્સિટાઇઝ થઈ શકો. હવે ગવર્મેન્ટે ઇનિશિયેટિવ લીધું કે એક નોમિનેશનથી નહીં ચાલે, તમારે 4-5 નામ આપવા પડશે કે કોઈ એક વ્યક્તિ નથી મળતું તો બીજા કોઈને તમે મેળવી શકો. એટલે આ બધું પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. જી. બીજી એક વસ્તુ, અત્યારે
આજનો જે સમય છે બહુ ડિજિટલાઇઝ થઈ ગયો છે, એવરીથિંગ ઇઝ ડિજિટલ. અને ડિજિટલ વસ્તુની બે પ્રોઝ એન્ડ કોન્સ બંને છે, રાઈટ? ફાયદા નુકસાન આપણે કહી શકીએ દરેક વસ્તુના. અને ઘણા બધા ક્રાઇમ્સ મહિલાઓ સાથે હવે અલગ વેમાં, ડિજિટલ વેમાં થવા માંડ્યા છે. વન ઓફ ધ થિંગ હેપન વિથ વન ઓફ માય ઓન ફ્રેન્ડ. સડનલી એમનો ફોન હેક થઈ ગયો, એમને મેસેજ આવવા માંડ્યા કે તમારી ફલાણી ઢીકણી લોન કમ્પ્લીટ કરવાની છે, અમે બેંકમાંથી બોલીએ છીએ. એન્ડ શી વોઝ વેરી અવેર અબાઉટ દેટ. એમને કહ્યું કે ભાઈ મેં એનઓસી આપી દીધી છે મને બેંકે, અને તમે બેંકવાળા છો તો મને બેંક થ્રુ ફોન કરાવો. સો સામેવાળા પર્સનને ખબર પડી કે ભાઈ ધીસ પર્સન ઇઝ એજ્યુકેટેડ. સડનલી એમની સોશિયલ મીડિયા પરથી ઇમેજ લઈને, મોર્ફ કરીને, ન્યૂડ ઇમેજ મોકલીને એમને બ્લેકમેલ કરવામાં આવે છે કે અગર તમે આ પૈસા આટલા મારા અકાઉન્ટમાં નહીં મોકલો તો અમે તમારો આ ફોટો વાયરલ કરી દઈશું. સો ઇન ધીસ કાઇન્ડ ઓફ કેસીસ, વોટ એક્શન વુમેન કેન ટેક? વિધાઉટ એની હેઝિટેશન, બિકોઝ તમે એ ન્યૂડ ફોટો જોયો છે, એમાં તમારું મોઢું ફિક્સ કરવામાં આવ્યું છે, તમારું બોડી નથી. સો તમારે ટેન્શન કરવાની જરૂર નથી. તમે સાયબર ક્રાઇમને અપ્રોચ કરો, સાયબર ક્રાઇમ તરત જ એક્શન્સ લે છે, અને એ લોકોને 10 વર્ષથી વધારે સજાની જોગવાઈવાળી સેક્શન્સ છે. સાયબર ક્રાઇમ એટલો સ્ટ્રોંગ બનાવવામાં આવ્યો છે. કોઈ પણ મહિલા સાથે સોશિયલ મીડિયાના રીતે તમે કોઈ નેગેટિવ પોસ્ટ કરો છો, કોઈ કમેન્ટ કરો છો, તમે એને એવી વસ્તુ માટે કે ડિમાન્ડ કરો છો, અને અત્યારે હાલનો જે નવો BNSS અથવા તો BNS જે છે, એની અંદર એવી સિસ્ટમ આવી છે કે એને પુરાવા તરીકે ડિજિટલ જે પુરાવા છે, એવિડન્સીસ છે, Right. એને ગ્રાહ્ય રાખવામાં આવશે. રાઈટ, મતલબ અગર વોઇસ કોલ કે સ્ક્રીનશોટ આપણે એને લીગલ પ્રૂફ તરીકે Yes. મૂકી શકીએ યસ, છીએ. એનું એફિડેવિટ Okay. આપવાનું હોય છે 65B હેઠળ કે અમે આ જે પુરાવા રજૂ કર્યા છે એ સાચા છે, અને અમે અમારા ફોનથી લીધેલા છે, અને અમારા ફોનમાંથી નામદાર કોર્ટમાં જમા કરાવીએ છીએ. આ તમે એફિડેવિટ આપીને, એટલે હવે પહેલાં જેવું રહ્યું નથી કે કોઈ તમને મોફ કરી. અને બીજું કે શેના માટે ડરવાનું? તમારું ફેસ એ કોઈ પણ વ્યક્તિ કરી શકશે. ક્યારે પણ ઇવન ડિજિટલ જે અરેસ્ટ કરે છે એ પણ ખોટું છે. અને જે રીતે તમારા કોઈ સોશિયલ મીડિયા ઉપર તમે કમ્યુનિકેશન કરો છો, તમારા મોબાઈલ નંબર શેર ના કરશો. કોઈ જગ્યા ઉપર તમે કંઈ સર્ચ કરી રહ્યા છો તો તમારે મોબાઈલ નંબર તમે અગર કેપેબલ નથી તો આપશો નહીં. તમે આપો છો તો પછી તમારી સાથે કમ્યુનિકેશન કરશે. કોઈ ગુડ મોર્નિંગના મેસેજ મોકલે છે, કોઈ તમને કહે છે, તો તમારે અનનેસેસરી યુ ડોન્ટ હેવ ટુ ટોક. કમ ટુ ધ પોઈન્ટ. હા, શું હતું? તો તમે પોતાની જાતને બોલ્ડલી કરી શકો. તો તમને એમ કે તમને બહુ તકલીફ હોય, તમે તો રૂપાળા લાગો છો, આ તમારો ક્વેશ્ચન નથી, તમે મને પૂછી ના શકો. આ તમારે વિરોધ કરવો જરૂરી છે. પરંતુ તમને સરસ લાગે છે કે કોઈ તમારા વખાણ કરે છે, અને તમે પછી હસો છો, અને તમને ગમે છે, તો પછી આ બેલ મુજે માર જેવી પરિસ્થિતિ તમે ક્રિએટ કરો છો. સો તમને ખબર પડવી જોઈએ કે સ્ટ્રેન્જર વ્યક્તિ છે એ તમને કોઈ જગ્યા ઉપર કોમ્પ્લિમેન્ટ આપી રહ્યો છે, તો એ અનઅપ્રોપ્રિએટ છે. અગર પ્રોફેશનલ એથિક્સમાં નથી આવતું, રાઈટ, તો તમને કીધું એની એક વે હોય, તમને ઓળખતો જ નથી, તમને એ વ્યક્તિને તમે મળ્યા પણ નથી, તમે એને એ ત્યાં સુધી તમે એવી કઈ વસ્તુની બોર્ડર ક્રોસ કરી કે એ વ્યક્તિ એટલો કમ્ફર્ટેબલ થઈ ગયો કે તમને એ કોમ્પ્લિમેન્ટ આપવા માંડ્યો, તો તમારી ભૂલ છે. સો ક્યાંક તમે કયા વ્યક્તિને તમારો એક્સેસ આપો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું કે સોશિયલ મીડિયા પર દરેક વસ્તુ પોસ્ટ કરવી જરૂરી નથી. તમે ક્યાંય જઈને આવ્યા પછી પોસ્ટ કરી શકો. આપણે તો રોજ અમે ચેક ઇન અહીંયા કર્યું ને, ચેક ઇન આ કર્યું ને, એ બધામાં કારણે ડેટા જઈ રહ્યો છે. ઘણી વખત હવે ચોરો પણ હાઈ પ્રોફાઇલ થઈ ગયા છે. હમણાં એટલે જોઈએ કે એ લોકો પણ લોકેશન કે અમને બહાર જવાનું તો એમનું ઘર અહીંયા છે, તો ઘરે કોઈ નથી, ચલો આપણે ચોરી કરીએ. સો હવે સોશિયલ મીડિયાના કારણે ઘણી બધી વસ્તુ, તો અવેરનેસ બહુ જરૂરી છે. અનનેસેસરી પોસ્ટિંગ ટાળવું જોઈએ. ઇવન ઘણીવાર મેં એ પણ જોયું છે, કોઈની પર્સનલ ઇન્ફોર્મેશન, પર્સનલ ચેટ છે, ફોટોઝ લીક કરવા એ બહુ મોટો ક્રાઇમ છે. પણ આજના જમાનામાં જોઈને એવું લાગે છે કે લોકોને ક્રાઇમનો ડર જ નથી રહ્યો. આજે વન ઓફ માય ફ્રેન્ડ, નાઉ શી ઇઝ વર્કિંગ ઇન અ ગુડ કોર્પોરેટ જોબ, એન્ડ શી વોઝ ઇન રિલેશનશિપ વિથ સમવન, એન્ડ ઇવેન્ચ્યુઅલી બંને તરફથી અગર જ્યારે વસ્તુઓ એક ડિસએગ્રીમેન્ટ પર આવે છે, અને ઘણા લોકો હોય છે કે દે આર સાયકો એન્ડ દે સ્ટાર્ટેડ બ્લેકમેલિંગ દેટ ગર્લ. Now I insisted her ki please you can go to the police, you can go to the cyber crime, but she is not going just because she have a fear કે ના મારી ઇમેજ છે ઓર મારી આઈડેન્ટિટી છે, મારે ડિસ્ક્લોઝ નથી કરવી, હું આ ટોલરેટ કરી લઈશ પણ આ નહીં કરું. સો ઇન દેટ કેસ એવું કોઈ ફેક્ટર છે ગવર્મેન્ટમાં કે વિધાઉટ રિવીલિંગ આઈડેન્ટિટી મહિલા આ પ્રકારની કોઈ પણ ફરિયાદ છે કરી શકે છે, અને એની સામે સાયબર ક્રાઇમ કે ગવર્મેન્ટ છે એ શું એક્શન લે છે? પહેલી વાત તો એ છે, કોઈ પણ મહિલાની આઈડેન્ટિટી હંમેશા પોલીસ સ્ટેશનની અંદર ગુપ્ત જ રાખવામાં આવે છે. તમે જ્યારે પણ પોલીસ સ્ટેશનની અંદર કોઈ પણ કમ્પ્લેન કરવા જાઓ છો, તો એ તમારા નામ સાથે ક્યારેય ન્યૂઝપેપરમાં નહીં આવે. એ હંમેશા ધ્યાન રાખવામાં આવશે, બિકોઝ મેં અગાઉ કીધું કે કારા એક્ટ હેઠળ પ્રોટેક્ટેડ છે, એટલે તમારું નામ આમે પણ ક્યાંય નથી આવવાનું.
તમારે ડરવાની જરૂર નથી. તમારે પોલીસ સ્ટેશનનો અપ્રોચ કરવો જોઈએ, એક્શન લેવા જોઈએ અને તમારા જેવી બીજી સ્ત્રીને બચાવવી જોઈએ. જે વ્યક્તિ સાયકો છે એ કાલે ઉઠીને તમારી ઉપર જાનલેવા હુમલો કરે, તમારી ઉપર એસિડ નંખાવે, તમારા જીવનને બરબાદ કરી નાખે. મારા લાઈફની અંદર મારા જ એક દીકરી હતી, જુનિયર હતી, એના લગ્ન થવાના હતા અને એના પહેલાં ડિવોર્સ થયેલા. એ વ્યક્તિએ વ્હાઇટ કલરની સાડી અને બધું મંત્રેલું ને બધું મોકલ્યું કે તું વિધવા થઈ જઈશ, તારા બીજા લગ્ન થશે જ નહીં. સો આવી વસ્તુ હતી તો અમે પોલીસ કમ્પ્લેન કરી હતી અને અમે એક્શન લીધા હતા. સો તમારે એક્શન લેવા જોઈએ. તમે એક્શન જ નહીં લો તો, અને કશું ખોટું નથી હોતું. આજના જમાનામાં એવું નથી કે તમારો કોઈ સંબંધ પહેલાં હતો તો હતો, અને દીકરીઓથી ભૂલ થાય છે. અગર ભૂલ થઈ ગઈ, ઇવન લગ્ન પછી પણ ભૂલ થાય છે, પરંતુ શું એ માફ કરી શકો છો? જો પુરુષને માફ કરી શકતા હોઈએ તો સ્ત્રીને પણ માફી મળવી જોઈએ, એવું મારું માનવું છે. પરંતુ એ જેન્યુન માફી મળવી જોઈએ. પછી કોન્સ્ટન્ટલી જે પુરુષ છે એ ઈગોમાં રહે કે તું મારી નહીં તો કોઈની નહીં, અને સ્ત્રી પણ એ ઈગોમાં રહે કે તું મારો નહીં તો કોઈનો નહીં, તો એ બધું ખોટું છે. દરેક વ્યક્તિનો સ્વતંત્રતાનો અધિકાર છે. લગ્ન જીવન એક તમારું બંધન છે કે તમે સારી રીતે બંને વ્યક્તિ જીવન જીવી શકો, તમારા બાળકો મોટા કરી શકો અને એક સારા ફેમિલીની રચના કરી શકો. અને કોઈ બાળકો છે એનું એટલું સરસ તમે નર્ચરિંગ કરો કે ક્યાંક કોઈ મોટા પદ ઉપર જાય અથવા તો એ આ દેશને કામ લાગે, તો એ તમારી પહેલી ફરજ આવે છે. પરંતુ એમાં કદાચ તમે સક્સેસ નથી જતા અને તમને કમ્ફર્ટેબલ નથી લાગતું કે તમે બંને જણા એકબીજા માટે એપ્રોપ્રિએટ નથી, તો બહુ ડિગ્નિફાઈડ વે તમારે ડિવોર્સ લેવા જોઈએ. એની અંદર તમારે કલેશ કર્યા વગર તમારે બેસીને કાઉન્સિલરને, સપોઝ હું મીડિયેટર તરીકે કામ કરું છું, આઈ ડોન્ટ પ્રિફર કે કોઈ પણ વ્યક્તિ કેસ કરવા જાય. બેટર છે કે આપણે મીડિયેશન કરીએ, મીડિયેશનમાં બેસીને વાતચીત કરીએ. નથી કમ્ફર્ટેબલ તો લેટ્સ ડિવોર્સ લઈ લઈએ અને ટ્રાય કરીએ. અગર ભેગા રહેવાનું છે તો ભેગા થવાનું ટ્રાય કરીએ. અગર રહી શકીએ છીએ તો કેમ નહીં, તો આ થઈ શકે છે. રાઈટ. સો થેન્ક યુ સો મચ સોનલબેન, તમે સારા એવા ઇન્સાઇટ્સ આપ્યા અને મને એવું લાગે છે કે આપણા પોડકાસ્ટ થ્રુ ઘણી બધી મહિલાઓને ઘણી બધી જગ્યાએ મદદરૂપ થઈ શકાશે. કારણ કે ઘણી બધી એવી વસ્તુઓ છે જે આપણે ખાલી એના નામ જ સાંભળ્યા છે, આપણે ખાલી એની ફોર્મ્યુલા જ સાંભળી છે, આપણને ખબર નથી. અને જ્યાં સુધી મહિલાની વાત આવે છે, મહિલા ક્યાંક ને ક્યાંક અંદરથી આ વસ્તુ માટે ડરતી હોય છે, જ્યારે પોતાના માટે એને સ્ટેન્ડ લેવાનું હોય છે. સો આઈ હોપ આપણું આ પોડકાસ્ટ એવી દરેક મહિલાઓને મદદ કરે જ્યાં પોતાનો અવાજ ઉઠાવવા માંગે છે. થેન્ક યુ સો મચ ફોર દેટ. થેન્ક યુ.